આવું કિંમતી આટલી ઈશ્વર ચીવટ રાખી રાખીને આ પાપણમાં વાળ કેમ ઉગાડ્યા છે બોલો, કેટલું નાજુકીનું કામ છે. અને કયા કેમિકલ્સ વાપર્યા છે, ઉપરના વધે આઈના વધે જ નહીં. આ બધા જો ડચુરા માર્યા જ જાય, અઠવાડિયે 15 આ જઈને ઉભા રહે, કાવી નાખો હાલો. આ શિંગલા ઘેટાને કાતરવો જ પડે. અને આ જરાય વધે, બાળક હતો ત્યારથી વધે છે. અને તમે જોયું પાછા ખરીએ જતા હોય છે, વાળ ખરીએ જતા હોય, પણ તમે ક્યારેય જોયું કે હજી ઓલો ઉગે છે, નાનો છે, મોટો છે, તમને કાંઈ ખ્યાલ જ નહીં આવે. બધા પૂરેપૂરા જ લાગશે એકદમ. અને વધતા જતા હોય ને એમાં પછી અઠવાડિયું મોડું થઈ જાય ને કોઈક આવે જય સામે, હા કોણ છો ભાઈ? આમ કેટલું બુદ્ધિપૂર્વકનું આયોજન હશે, જ્યાં જે ગોઠવું એમ. ક્યાંથી લાવ્યા રે તમે, ક્યાંથી લાવ્યા રે આવો ચોમાહાના ચીબડા જેવો, ક્યાંથી પણ વર્ક પક્ષ વાળા પછી કઈ ઓછા હોય કે એ રાખી મેલ્યો તો અમે રાખી મેલ્યો તો એ તમારી છેડાળી છોડી હાટું રાખ. જબર આવે બધા કેવું નહીં તો ભાગી જાય. કેવા કેવા ઉપાડતા હોય છે. ગોર ને ઝપટમાં લઈ જાય, ગોર લટા બાટયા અગરને નળિયા જેવો ના. અરે બધું બધું ઘણું છે બધું એવું. એટલે આ બધા હમણાં બહુ બધું એવું પીડ્યા છે. 2012 બધું ભૂકો વળી જશે. તમે કયું એમ વળી જાય? આપણે કે એમ કેમ મારો આત્મા એમ કહે છે. તારો આત્મા વાળંદની વાટકી જેવડો. મારો આત્મા એમ કહે છે કે હવે આમાં નહીં કઈ બચે. અને વિશ્વમાં વાહવા થઈ ગઈ. આટલી વાહવા થાય પછી કેટલા માગા આવે, ના કેટલાને પાડવી પડે. એના દોસ્તારે કીધું બોલ લે હવે આ તે તારો જે હેતુ હતો એ તે સફળ કર્યો, એની પાછળ બીજું કેટલું આવ્યું. વાત સાચી હોત તે દિવસે તે મને જો સલાહ ન આપી હોત. વિચિત્રતા એ બની જે ના પાડી હતી ને એ જ યુવતી પણ આવી. એ કે તેથી મારી ભૂલ થઈ ગઈ. આને જવાબ આપ્યો તમારી ભૂલ થઈ ગઈ હતી, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. કેમ? ઘણી ચોઈસ મળી. એટલે મને ગમતમાં કોઈ યુવાન એટલે ગેંગા જેવો થઈને બેઠો હોય, જયારે 3 વાર બોલાવે હે કરે, એને યુવાન કહેવાય? ઘણા આપણે એમ જોઈએ તો લગભગ એને કહેવાનું મન ન થાય કે યુવાન છે. હાલા જતા એમ લાગે લુગડા વાહે રહી જશે ને હા. પણ લાખ 1.5 લાખની ઓલી ખુરશી લે, વાઇબ્રેશન કરે, કોદાળી લઈને તમે ઘરને એક ખોદવા માંડો છે. સરસ મજાનો બગીચો થાય, 2 ટમેટા વાવો, તુલસીને 2 છોડ વાવો, 2 ગલગોટા ફૂલ વાવો, કોદાળીને ખોદવા માંડો, આખું શરીર વાઇબ્રેશન થઈ જશે. એટલે ખુરશી પર બેઠા અને 1.25 લાખ ઉડાડે જુદા. કોઈ હોય કોઈની પાસે ખુરશી માફ કરજો, ઘણા ત્યાં હોય આવે ખુરશી. અરે ટ્રેડમિલ લઈ આવે એના ઉપર ઓલું ગાંડું ન થઈ ગયું હોય. શ્રમ નહીં તો ઘરમાં છે એ શ્રમ કરવો કરે તો શું ખોટું છે? તો આની કાંઈ જરૂર પડે? શું કરો? જોગિંગ કરી, કાનમાં ડીટેડા ભરાવે ને નાનકો બરમુડો પહેરી નીકળ્યો. અને એવા ઘણા શિયાળામાં નીકળે, હું પાછી ન નીકળતા. જાડું આવું ડાંબરના પીપળા જેવું શરીર હોય અને એટલું જ બરમુડું પહેરે. હાથીનું મદનનું રૂમાડે ચડ્યું હોય ને જે કોઈ સેજે અડી જાય તો 3 ગોથા ખાઈ જાય. યૌવનનો ગર્વ ન કરો પણ ગૌરવ કરો. ગર્વ અને ગૌરવમાં આકાશ પાતાળનો ભેદ છે.
જે વસ્તુનો આપણે ગર્વ કરીએ છીએ એ જ વસ્તુનું જો ગૌરવ થાય તો ફળમાં બહુ જ ફરક પડી. ગર્વ મારે, ગૌરવ તારે. ગર્વ પ્રતિષ્ઠાહીન કરાવે, જ્યારે ગૌરવ પ્રતિષ્ઠા અપાવે. ગર્વ માણસને અશુદ્ધ કરે, ગૌરવ માણસને શુદ્ધ કરે, પવિત્ર કરે. ગર્વ ધર્મથી તેમજ બીજી ઘણી બાબતોથી સુખથી પતન કરે, જ્યારે ગૌરવ ધર્મમાં સુખમાં વૃદ્ધિ પમાડે. ગર્વ ભગવાનને ગમે નહીં, ગૌરવ ભગવાનને ગમે. એટલે યૌવન છે એનો ગર્વ ન કરવો, પણ ગૌરવ કરવો. એમાં હજી થોડી વાત આજે પણ સમજવા જેવી. એક યુવાન થોડો મૂંઝાયો હશે. ખાસ તો યુવાનોને લગતી જ વાત શ્લોકમાં પણ કહી છે, એટલે એ જ આવે વિશેષ. પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ભગવાનના માર્ગમાં બધા યુવાન જ રહેવાનું હોય છે, એટલે બધાને લાગુ પડે છે. તો યુવાન મૂંઝાયો, મનમાં થયું કે હવે જીવવા જેવું કંઈ છે નહીં. કારણ કે યુવાની છે ને આમ ઇમોશનલ છે, બહુ લાગણીશીલ, બહુ સંવેદનશીલ. હજી અનુભવથી સિઝન થયો ન હોય ને, એટલે જરા કંઈક થાય તો તરત લાગી આવે બહુ. પછી 50-60 ચોમાસા વૈયા જાય પછી પાકો થઈ જાય. એટલે યુવાનને એમ થયું કે હવે શું જીવીને કરવું છે. અને યુવાનીમાં જ વિશેષ કંઈક ધક્કો લાગે કે કંઈક એવું થાય એટલે આત્મહત્યાનો વિચાર આવે કે પૂરું કરી નાખો અને વાત પતે. એટલે નક્કી કરીને નીકળી ગયો કે બસ હવે પૂરું જ કરવું છે. પણ કોઈને ખબર ન પડે ત્યાં ઢળી જાય તો વધારે સારું. એટલે જંગલ બાજુ ચાલ્યો ગયો. એ વિચારમાં ચાલ્યો જાય છે. એમાં એક સાધુની પર્ણકુટી દેખાણી, સાધુ એની બહાર બેઠો હતો. વિચાર થયો કે ચાલો પ્રણામ કરી લઈએ, આટલો પુણ્ય લઈએ. આપણા કંઈક ભાગ્ય છે કે મરતા મરતા સાધુના દર્શન થયા. જઈને પગે લાગીને બેઠો. સાધુ આમ જોયું, નમો નારાયણ. કેમ ઉદાસ છો? કારણ કે ચહેરો છે ને એ જ અરીસો છે. એટલે કઈ નહીં, બસ આમ ખાલી તો ભૂખ્યા તરસ્યા હોય એટલે. ના, એવું નથી હોય કયો ને. મનમાં થયું કહું કે ન કહું, પછી થયું કહી દેવા દે ને. એટલે કહ્યું કે મહારાજ થાકી ગયો છું, કંટાળી ગયો છે, અને હવે આમ પ્રશ્નો એટલા બધા છે કે એમાં કાંઈ કોઈ રસ્તો દેખાતો નથી. એટલે હું તો આત્મહત્યા કરવા માટે નીકળ્યો છું ને એમાં વળી તમે ભેળા થઈ ગયા. તો બસ તમારા આશીર્વાદ મળે તો ચાલ્યો જાઓ. પછી સાધુ કે કંઈ વાંધો નહીં, જાઓ, જીવન તમારું છે, તમારે મરવું જ હોય તો કોણ ના પાડે. અને હું એવો કયો કે તમને કંઈ કહું, તમારી મરજીની વાત છે. કોઈ આપણને, અને એમાંય સાધુ એમ ક્યાંક જાઓ તો સેજે વધારે આમ શોખ ધક્કો લાગે. નહીંતર કોઈને કાંઈ પણ હોય ને એમાં એમ ના પાડે તો એને થોડુંક એમ લાગે. આમાં કીધું કે જાઓ.
એટલે દુઃખ તો થયું, પણ હશે હવે મરનારાને દુઃખ શું ને પછી માન શું ને અપમાન શું. યુવાન ઉઠવા ગયો ને એટલે સાધુએ કહ્યું, ભાઈ તારે મરી જ જવું છે? તો હા, એ તો નક્કી જ છે ને, તમે કીધા પછી તો રેવાય જ નહીં. તમે રજા આપી દીધી, જાઓ મરી જાઓ, તો કોઈ વાંધો નથી. હા, તે તો તારી ઈચ્છાની વાત છે, પછી હું કોણ રોકનાર છું? પણ તારે મરી જ જવું છે ને? તો મરી જ જવું છું. તો અહીંયા આવ્યો જ છો તો સેજે સેજ એક કામ મારું કરતો જાય ને. અહીં કોઈ ઓછા આવે લોકો તો એક કામ તો કરતો જાય, એમાં કોઈ વાંધો, લાવો કામ કરતો જા. એ વખતે સાધુ ખાખરાના પત્તા લાવીને એના પતરાવાળા બનાવતા હતા. કોઈ અભ્યાગતો આવે, કોઈ સાધુ સંતો, કોઈ ભૂખ્યા કોઈ આવે તેને એમાં ભોજન હોય તો જમાડે, ફળ ફૂલ જે મળ્યા હોય એટલા માટે પતરાવાળા બનાવે બેઠા બેઠા. એટલે એમણે કીધું પતરાવાળા થોડા થપ્પો પડેલો, એક કામ કર, જતા જતા આ પતરાવાળા છે ને એ તું ત્યાં ઉકરડે કોઈ જગ્યાએ કંઈક નાખતો જાય છે, પછી નીકળી જાય છે. પેલો કે ગજબ મહારાજ, તમે પણ મૂર્ખામી કરો છો. આટલી મહેનતે તમે આ પતરાવાળા બનાવ્યા અને ઉકરડે નાખી દેવાના? એને વાપર્યા પછી નાખી દેવાનું કયો તો ઠીક છે. એટલે સાધુ આમ જોઈને કયો, તો હું મૂર્ખામી કરું છું કે તું? એટલે શું? આવો સરસ ભગવાને મનુષ્ય દેહ આપ્યો, એને વાપરા પેલા જ તારે ઉકરડે નાખી દેવો છે, મારી નાખો છે, ખતમ કરી નાખો છે. કેવી ઉપદેશની શૈલી હોય છે. એક પતરાવાળા છુલ્લક કિંમત છે, એને નાખતા વાપરા પહેલા તને આટલો સંકોચ થાય છે, તો આવું અમૂલ્ય જીવન એને આમ ફેંકી દેતા તને કાંઈ નથી થતું. હું તો કદાચ મૂર્ખ હું, પણ તું મહામૂર્ખ છે. પેલો ઊભો રહી ગયો, વિચાર તો કર્યા, પતરાવાળા છે એને બનાવતા કેટલી મહેનત પડે છે. પત્તા લાવવાના, એને સરખા કેળવવાના, પછી એમાંથી સોયો બનાવવાની, બધા એને સરખા ગોઠવવા, સોયોથી જ બધા એને સીવવાના, પછી એને સરખા પાછા સૂકવવાના, ભાંગી ન જાય એમ સાચવવાના, અને પછી એનો ઉપયોગ થાય. આટલી મહેનતે થાય છે, એને વાપરા પહેલાં નાખી ન દેવાય. તો મનુષ્ય જીવન પણ કાંઈ બહુ સરળતાથી મળતું નથી, વિચારવું જોઈએ. કુંભાર માટલા લઈને ગધેડા ઉપર ભરી ને વેચવા જતો હતો એક ગામથી બીજે ગામ. બહુ ઘણા, લગભગ 25-30 માટલાઓ બાંધ્યા છે ગધેડા ઉપર. એમાં રસ્તામાં 2-3 એને યુવાનો મળ્યા. માટલાઓ જોયા એટલે યુવાને કીધું કે ભગત આ વેચવા છે? આ વેચવા માટે જ છે બાપા. શું માટલાની કિંમત? એક માટલાનો 1 રૂપિયો એ જમાને જે હશે. સારું, કેટલા છે? ગણ્યા, 30-40 જે હશે. લ્યો આ રૂપિયા, લાવો માટલા. કુંભારે છોડીને આપી દીધા. સેજે પછી આ બધું ખાલી થયું એટલે કુંભારને તો બીજું એક સાથે આવો વકરો થઈ ગયો એટલે નિરાતે ઝાડવા નીચે પછી બેઠો થોડી વાર આરામ માટે. બાજુમાં તળાવ હતું, એના કાંઠા ઉપર આ બધા 3 યુવાનો માટલા લઈ ગયા અને ત્યાં એક માટલું મૂકે અને દૂર ઊભા રહીને એને પથ્થરથી આંટી અને ફોડે, નિશાન લઈને પથ્થર મારે, માટલું ફૂટી જાય. એટલે ધડાધડ અવાજ આવવા માંડ્યો એટલે પેલો કુંભાર આમ જોવા માંડ્યો. એમણે જોયું એટલે આ શું કરે છે આ લોકો? જોવાયું નહીં કુંભારથી, દોડીને એની પાસે ગયો. પેલા 3 યુવાના હાથ પકડી લીધા, ભાઈ આ માટલા ફોડવા માટે નથી, તો તમે વેચી નાખ્યા પછી અમારે જે કરવું હોય તે કરે, તમારે પૈસાથી મતલબ છે તો કે ના, તમારી ભૂલ થાય છે. આ માટલા ઘડવાનો હેતુ કેવળ પૈસા નથી. એ તમને ખબર છે આ માટલા કેટલી મહેનતે બને છે? કેવી રીતે માટી પસંદ કરવાની, એને પાણીમાં નાખીને કેટલી કેળવવાની, ઝીણો ઝીણો કાંકરો ખોળી કાઢીને ચાળવાનું, પછી પગથી કેટલી મસળવાની, કેટલાય દિવસ નીકળી જાય ત્યારે મુલાયમ થાય, ત્યાર પછી ચાકડા ઉપર ફેરવવાની, એને ઘડવાનો, એનું માટલું થાય. એક માટલાને ટીપતા કેટલો સમય લાગે, નીંભાડા ગોઠવવાના, કેટલા દિવસે પાકે, ત્યાર પછી લેવાના,
પાછો રંગ રોગાન કરવાના, ત્યાર પછી જાળવવાના, અને પછી આ થાય ને એનો હેતુ કોઈ લઈ જાય ને એમાં પાણી ભરે ને પાણી ઠંડુ થાય ને તરસ્યો એને જ્યારે પીએ ને ત્યારે જ્યારે અહીં શેરડો પડીને હાશ થાય એ એનું ફળ છે. ને તમે એને ફોડી નાખો, ફોડવા માટે નથી, આ તમારા રૂપિયા પાછા, મારા માટલા બધા મને જેટલા છે એટલા આપી દો. લઈ લીધા માટલા. દરેકનો હેતુ છે, મૂળ હેતુ એ ન સમજાય તો એ સારી વસ્તુ હોવા છતાં એ વ્યર્થ જતી રહે. તો આ એક માટલાને ઘડવાનો આટલો પરિશ્રમ અને એનો એટલો કેટલો ઉત્તમ પાછળનો હેતુ. તો આ આપણું શરીર છે એ પણ એક ઘટ છે, એને ઘડતા કઈ ઓછી વાર લાગે. અષ્ટકમલ કા ચરખા બનાયા, પાંચ તત્વ કે પૂની. અષ્ટકમલ કા ચરખા બનાયા, પાંચ તત્વ की पूनी. 9-10 मास बुनन को लागे. અષ્ટ પ્રકૃતિ, 5 તત્વની પૂણી એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ. આ ચરખામાં લઈને 5 તત્વની પૂણી એને ઈશ્વર ગૂંથે અને 9 મહિના સુધી એને બુન્યા કરે. 9-10 मास बुनन को लागे, पर मूर्ख मैल कीनी चदरिया. जीनी रे जीनी के राम नाम रस भीनी चदरिया. તો શરીર કેટલું મોંઘું છે. 9 મહિના સુધી આમ ભગવાન કેટલો સાવધાન થઈને એના પર નજર માંડતો હશે ત્યારે, નહીતર તો ગર્ભમાં બચ્ચું ગંધાઈ જાય. આવું કિંમતી આટલી ઈશ્વર ચીવટ રાખીને આ પાપણમાં વાળ કેમ ઉગાડ્યા છે બોલો. કેટલું નાજુકીનું કામ છે. અને કયા કેમિકલ્સ વાપર્યા છે. ઉપરના વધે, આઈના વધે જ નહીં. આ બધા જો ડચુરા માર્યા જ જાય. અઠવાડિયે 15 દિવસ આ જઈને ઉભા કાવી નાખો, હાલો આ શિંગલા ઘેટાને કાતરવો જ પડે. અને આ જરાય વધે, બાળક હતો ત્યારથી વધે છે. અને તમે જોઈ પાછા ખરીએ જતા હોય છે, વાળ ખરીએ જતા હોય, પણ તમે ક્યારેય જોયું કે હજી ઓલો ઉગે છે, નાનો છે, મોટો છે, તમને કાંઈ ખ્યાલ જ નહીં આવે. બધા પૂરેપૂરા જ લાગશે એકદમ. અને વધતા જતા હોય ને એમાં પછી અઠવાડિયું મોડું થઈ જાય ને કોઈક આવે, જય સામે, હા કોણ છો ભાઈ? આમ એટલું બુદ્ધિપૂર્વકનું આયોજન હશે જ્યાં જે ગોઠવું એમ. કેવી રોપણી હશે, કેવી કારીગરી છે. ખુદા હે ખરાદી અકલ ઉસમે યાદી જાદી અનાદિર કરતા કહાયા પવનાગ પાનીર આની મિલાની રુદંકી નિશાની से आदम बिनाया दिया कान नासा चश्मका तमाशा जबाका खुलासा दो कलमा पढ़ाया मुरादम कहे सही करके देखो खुदा ने किया सो अक्कल में ना. એ મહાકારીગર છે, કેમ કર્યું છે જો. તો આટલી બધી ચીવટથી જતનથી આવી ચદરિયા આવો ઘટ ભગવાને બનાવ્યો, એને આમ વાતમાં ફોડી નાખવા માટે નથી, પણ હૈયું ઠારી લેવા માટે આ ઘટ છે. હૈયું ઠારવાની વાત. યુવાનોને એ ઉપદેશ છે, પેલા સાધુ કે છે ભલા ને ફોડી નાખવાનો. તું તારો ગૌરવ સમજ, તારો મહિમા તો સમજ, તું કેટલો કિંમતી છો. એક સાધુ પાસે એવો જ યુવાન આવ્યો, એક બાદ મારા જાવ હું થાકી ગયો છું, મારી પાસે કાંઈ છે નહીં, રોવા માંડ્યો. સાધુ કે કાંઈ નથી, કાંઈ ફૂટી કોડિયાય નથી બાપા. પછી હવે આનો અર્થ નથી આમ, પછી હવે શું કોઈને મોઢું બતાવે છે. સાધુ કે તારે પૈસા હોય તો મેળ પડી જાય, તો મારે ખોખા ના ખાવ. પૈસાનો જ પ્રશ્ન છે ને, હા એ ઉકલી જાય તને તો મને કોઈ વાંધો નથી. વિટામિન એમ હોય તો પછી બધા વિટામિન ઓટોમેટિક ચડે. તો સાધુ પણ એવો મારમી, એટલે એમણે કીધું જો મારે છે ને ડૉક્ટર ઓળખીતા છે, તો તારી 2 આંખ આપી દે એને, 2 આંખના 2 લાખ રૂપિયા આપશે. પેલો કે એ કેમ અપાય, હું બાડું થઈને પછી શું કરું?
તો એક આપી દે ને, એક પણ આમ જીવતા મરી ગયા પછી ચક્ષુદાન કરી દઉં, આખું દેહદાન કરી દઉં. તો જીવતા તમે કહો છો કે આમ આંખ કાઢી દેવી, અરે 1 લાખ રૂપિયા મળી જશે. સારું 2 પગ કાપીને દઈ દઈએ, એને રિસર્ચ સેન્ટરમાં કામ આવશે. પગ કાપીને 2 લાખ રૂપિયા આવશે. જો એ ના થાય, આમ ઠૂંઠા જેવું જવું ક્યાં? તો 1 પગ આપી દે, 1 લાકડી લઈને ફરવું, એવું ના થાય ને? કેવું લાગે? તો 2 હાથ આપી દે ને, પગ રાખવા હોય તારે 2 લાખ રૂપિયા ના અપાવશે. ના એવું ના થાય. રૂંઢ મૂંઢ કેવું લાગે? લાગવાની ક્યાં વાત કરે? તારે પૈસા જ જોઈએ છે ને બાપા. પણ એમ ના હોય ને, તમે પણ શું બોલો? તો 1 હાથ આપી દે ને, 1 તો અમે કામ ચાલી જશે 1 થી. ના ના ના, જુદા જુદા અંગો ઉપર સાધુએ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાની બધી વાતો કરી. ઓલા યુવાનને કે હવે કેલ્ક્યુલેશન કરતો, કેટલા લાખ છે તારી પાસે? કેટલા લાખનો છો તું? લાખો રૂપિયા તારી કિંમત છે. વરાજો પરણવા જતા હોય ત્યારે આમ ગાળા ગાળીએ સાસુ પક્ષ સસરા પક્ષમાંથી બધા કેવા બધા મોટા દેખાય. બહુ ગાળો દેતા. હે ક્યાંથી લાવ્યા રે તમે, ક્યાંથી લાવ્યા રે આવો ચોમાહાના ચીબડા જેવો, ક્યાંથી લાવ્યા? પણ વર્ક પક્ષ વાળા પછી કઈ ઓછા હોય કે એ રાખી મેલ્યો તો, અમે રાખી મેલ્યો તો, એ તમારી છેડાળી છોડી હાટે રાખ. જબર આવે ને કેવું, નહીં તો ભાગી જાય. કેવા કેવા ઉપાડતા હોય છે. ગોર ને ઝપટ માં લઈ જાય. ગોર લટા બાટે અગર ને નળિયા જેવો ના. અરે બધું ઘણું છે બધું એવું. હવે એમાં કેટલાય છે. એમાં એક ગીત એવું આવે, વરનો સાફો 1.25 લાખ નો. હવે ઓલો કાપડિયા ત્યાં માગીને લાવ્યો હોય, ભાડું ઠેરાયું હોય 15 રૂપિયા, અને કે વરનો સાફો 1.25 લાખ. પણ મૂળ શું છે? કોટો ચડાવવાનું. વરરાજાને એમ થાય મારો સાફો 1.25 લાખનો, હું આખો કેટલાનો, એટલે પાછો ન પડે. શું લગ્ન ના બધું ઘણું બધું છે. તો તું લાખોનો છે યુવાન, હજુ મસ્તક હાથ 3 વાના મુજને મળ્યા, હજુ મસ્તક હાથ 4થું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. જા હવે 4થું નથી માગવું. ઉમાશંકર, તું લાખોનો છે, તું તારો તો ગૌરવ સમજ, તારું તો કિંમત સમજ તું યુવાન. અને તું આવી રીતે કેમ નિરાશ થઈને બેસી જાય છે? તકલીફ તો આવે, જીવન છે, સંઘર્ષ છે. જીવન કઈ રેલવેના પાટા જેવું તો નથી, અને રેલવેના પાટા જેવો મજા ના આવે. રેલવેમાં એક રીતે હશે બધું, પણ જે તમે કાર ડ્રાઇવિંગ કરો ને જે આનંદ આવે એમાં બેઠા બેઠા કઈ એવો મજા આવે નહીં. જીવનમાં તો ઘણું બધું છે. સિઝન બદલે એનો જ આનંદ છે ને. આ શિયાળો છે ને પછી ઉનાળો, ને પછી જે કેરી ને શ્રીખંડ ને એ પછી રમાવટ છે, અને એ બધું કંટાળી ખાય કેરીઓ ખૂબ ખૂબ આ કાર્બન વાળી ખાઈ ખાઈને પછી અળાયો ફૂટી નીકળે, પછી જે વરસાદ થાય એનો જે આનંદ છે, અને એ બધી ગરમીથી અકળાય ને પછી જે શિયાળો થાય ને પછી જે આ બધું ઓઢવાનું ડબુરાઈ રહેવાનું જે મન થાય, બધાને એમ જ મજા છે ને. એટલે સુખ દુઃખ તડકો છાંયડો આ બધું છે. તો તકલીફ તો આવે, પણ તું તારી કિંમત સમજ, તારું ગૌરવ સમજ, તારો મહિમા તું સમજ. પરિસ્થિતિઓ વિપરીત આવે, વિપરીત પરિસ્થિતિઓ સપાટ ન હોય. આ એકદમ સ્ટ્રેટ છે, ફ્લેટ છે. આ પગથિયા છે એ કેવું છે? ઘડીકા ઊંચું નીચું ને એવું જ છે ને. પણ એ પગથિયા વગર ઊંચું ચડાય? એમ પરિસ્થિતિ એવી છે.
એક જણો કૂવો હતો ને 40 ફૂટ જેવો છે, પછી નકામો થઈ ગયો. એટલે ખેડૂતે ગધેડાવાળા વણઝાડા હોય ને એને બુરવા માટે આપી દીધો. બહુ મજાની વાત. માટી લાવીને ઓલે એમાં ઠલવે, એટલે ગધેડા ઉપર છાલકા હોય, છાલકામાં માટી ભરી હોય, એટલે પછી આવે ને પછી આમ ધક્કો મારીને છાલકું હેઠું નાખી દે અને ભરે રાખે કૂવાને. હવે એમાં એવું થયું કે ગધેડાની લાઈનો લાવતો હતો ને એમાં ગધેડાને છાલકું આમ નાખવાય દો, કોને શું લડ્યું, આખું ગધેડું ગયું અંદર. ગળથળ જ્યાં ખાતું ગધેડું કૂવામાં પીડ્યું. ગધેડાને ખબર ના પડી કે શું થઈ ગયું. વાતે સાચી, એને તો આ કઈ ખબર જ ન હોય ને. કુંભારને ખબર છે પડી ગયું આ શું થઈ ગયું. ઓલું ગધેડું જયારે બધું આખું ઊંધું પીડ્યું. લ્યો ગધેડે કુવામાં બેઠું તો થઈ ગયું, કાઢવું કેમ? અંતરિયાળ જગ્યા કોઈ બીજું નહીં ને, આને તો આપેલો કોન્ટ્રાક્ટ એમને પૂરવાનો. કુંભારે વિચાર કર્યો કે આમે ઘણો ઉપયોગ આવ્યો છે, હવે જવા દો ને તો એને બુરી દો, ભેળો ભેળો દફન થઈ જાય. વાત પૂરી. કાઢવો કેમ? એટલે હશે જવા દો, એક ઓછો, બીજો ઈલાજ નહોતો. એટલે માટી એને નાખો, પૂરું થઈ જશે. ઓલું માટી નાખે, ગધેડા ઉપર જ પડે. ગધેડો છે ને માટી જેવી પડે ને જેવું માટે ચાલ પકડો આમ આમ કરી નાખે. વાતે આમ જ કરવાનું, બીજું તો કરવાનું. માટી માથે પડે ગધેડું આમ આમ કરી નાખે. એ માટી નાખતો ગયો, ગધેડું નાખતો ગયો, હેઠી ઠંડાવતો ગયો. એનો ટેકરો થયો, જે ટેકરો થાય એના ઉપર ચડી જાય. વળી માટી નાખે, વળી ટેકરો થાય એમાં ચડી જાય. આખો કૂવો બુરાઈ ગયો ને ગધેડો બહાર નીકળી ગયો. વિપરીત પરિસ્થિતિ હતી, એના જ એને પગથિયા બનાવ્યા કે જીવનમાં દુઃખ તો આવવાનું જ છે. મહાપુરુષો, સજ્જન પુરુષો વિશ્વમાં એ જ કહેવાના છે કે એના તરફ ફેંકાયેલા પથરાઓને હાથે ડાબા ને જમણા બે હાથે ઝીલી ઝીલીને પોતાના જીવનની જે ઇમારત બનાવે છે એ જ મહાપુરુષ, એ જ સજ્જન. પથરાઓ લોકો ફેંકવાના જ છે, વિપરીત પરિસ્થિતિ આવવાની છે, એનો જ ઉપયોગ બિલ્ડિંગ બનાવવામાં કરે. અને જે એ કરી શક્યા એ મહાન થઈ ગયા છે. અજીજ પ્રેમજીએ બહુ સરસ કહેલું થોડા વખત પહેલા કે રિસેશન પીરિયડ, મંદીનો પીરિયડ, માર્કેટ ડાઉનનો પીરિયડ એ હોય એ જ ઉદ્યોગ માટે સારામાં સારો, સફળ ઉદ્યોગી જેને થવું હોય, ઉદ્યોગપતિ થવું હોય એના માટે સારામાં સારો કાળ એ કહેવાય. કેમ? તો કે આવી વિપરીત પરિસ્થિતિમાં જ આપણી છુપાયેલી હિડન જે એનર્જી છે, શક્તિ છે, એ જ એમાં બહાર આવે અને એનો જ ઉપયોગ કરવાનો, ત્યારે જ એને અવસર મળે છે. સરખું ચાલ્યું જતું હોય ત્યારે બધું ચાલ્યું જ જાય છે. હવે આમાંથી કેમ માર્ગ કાઢવો, ત્યારે નવા નવા આઈડિયા એમાંથી સૂજે છે વિપરીત પરિસ્થિતિમાં. અને આપણી અંદર છુપાયેલી શક્તિઓ એમાં જ કામ કરે છે, એ વગર નથી થતી. એટલે એ તો ઉલટાનો સારો સમય કહેવાય કે એમાં માણસની સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. વાત તમે ઘણી જુઓ ને, ગરીબ બાળકો હોય છે એ બહુ જ ઊંચી પરિસ્થિતિએ પહોંચી જાય છે ને. ઘણા લોકોને તમે જો સામાન્ય સ્થિતિ સાધુ પુરુષોમાં જો છો તો એને બહુ ગરીબ, જે ખાવા પીવાનું ન હોય, માતા પિતાને છત્ર છાયા ગુમાવી હોય, એવા જ મોટા ભાગના મહાપુરુષો નીકળશે તમને. 99% એવા મળશે. અને મોટા મોટા ઉદ્યોગપતિઓમાં પ્રારંભિક પરિસ્થિતિ તમે જોજો. કેમ? પરિસ્થિતિમાં જ, વિપરીત પરિસ્થિતિમાં એની શક્તિઓ, એનો વપરાશ થવાનો અવસર, ચાન્સ મળે છે. એટલે એ જ એને આગળ લઈ જાય છે. પણ છે બધું પોતાના ઉપર આધાર. એટલા માટે હથોડો એકનો એક તમારા હાથમાં હોય, કાચ ઉપર મારો ટુકડા ટુકડા થઈ જાય. આ લોખંડ ઉપર હથોડા પડે, નવા નવા ઘાટ રૂપ રંગ ધારણ કરતું જાય. એટલે એક પરિસ્થિતિ ભાંગી જાય છે અને બીજો ઉલટાનો નવા શણગાર સજી અને સમાજની સામે આવે છે. એટલે વિપરીત પરિસ્થિતિઓ હોય, આવે જ. પણ એક બહુ મોટી કુદરતની જો રીત સમજાય, ખરેખર આ જે વાતો જે આપણે કહી છે એ એમ જ છે. વિપરીત પરિસ્થિતિઓ જ માણસને ઘડે છે. અને જે વિપરીત પરિસ્થિતિઓ આવે છે એ પણ સારા માટે આવે છે. રિનોવેશન કરવું પડે કે નહીં? અત્યારે આ મંદી છે ને એ બધાનું રિનોવેશન આખા વર્લ્ડનું થાય છે અને એ કરવું જ પડે. બહુ પૈસો ફાટે ને તો ક્યારના લડી મરે. અત્યારે 100 વાર બધા વિચાર કરવો પડે. ખાવાના ફાંફા હોય ક્યાં બાજવા જાય, હે રોટલાના ફાંફા ને ગોળા ફેંકવા જાય. એ ચાઇના હોય કે અમેરિકા હોય, બધા કે ભાઈ લડવાનું રહેવા દેજો, અત્યારે માર્કેટનું કરો કઈ.
અત્યારે છોકરા રખડી પડ્યા સેડીઓ વગેરે ઈ કરો પેલા. વાત સાચી ને, બહુ પૈસો ઉભરાય છે પછી ખંજવાળવું પડે. અમેરિકામાં બહુ પૈસો, ક્લિન્ટને એવી અર્થવ્યવસ્થા ગોઠવી, અર્થતંત્ર ગોઠવ્યું કે પૈસો ડોલર હમાય નહીં. એ બુશ સાહેબ આવ્યા ભૂકો કરી નાખ્યું બધું. જ્યાં જાય ને બાજી આવે. અને એનું બાજવાનું નાનું સૂનું ન હોય, અબજો ડોલરમાં ફૂંકી આને મારી નાખો, આને ફૂંકી નાખો, સદામ આને નાખો, બધું એ જ ભાંગી ગયું. અને બહુ પૈસો આવે પછી એમ થાય, એટલે ઠાકોરજી વિચારે કે થોડુંક બેસાડો, કારણ કે એને તો આખો ચરખો ચલાવો છે ને. અષ્ટકમલ કા ચરખા બનાયા, એટલે એને તો ચલાવવું છે. એટલે આ બધા હમણાં બહુ એવું પીડ્યા છે. 2012માં બધો ભૂકો વળી જશે. તમે કયું એમ વળી જાય? આપણે કે એમ કેમ, મારો આત્મા એમ કહે છે. તારો આત્મા વાળંદની વાટકી જેવડો. મારો આત્મા એમ કહે છે કે હવે આમાં નહીં કઈ બચ્યું. એટલે ઠાકોરજીને આ બધું ચલાવવું છે. પરિસ્થિતિઓ તો આવે. લિંકન, ઘણા બધા તો કહી શકાય, આપણે ટૂંકમાં પછી આગળ જવું છે, પણ યુવાનો માટે આ બહુ જરૂરી છે. અને એ બધા માટે જરૂરી છે. આ મંદિરમાં કોઈ ફસાયા હોય એને જરૂરી હોય છે. સારું એમાંથી સાદગી શીખાય. ઘણા પછી મોબાઈલ ઓછા વાપરતા થઈ જાય. બબે શાક બનાવતા હોય એક શાક ઉપર આવી જાય, ક્યારેક વગર શાકે ડાયટિંગ કરતા થઈ જાય. બધું બહુ ફેર થાય. ઘણા મને જો ને, હાવ સાચું કહું, નામ ન દેવાય, પણ ઘણા લોકો છે ને, સારું હતું ને ત્યારે મને 2 દિવસ 3 દિવસે ફોન આવ્યા જ રાખે આઉટ સ્ટેટમાંથી. આ મંદી આવી છે ને, મહિના સુધી નામ જ નથી લેતા. નામ નહીં, નામ ફોન કરવાનું નામ નહીં. બિલ ચડી જાય શું કરે? મેં કીધું મારે કેટલી શાંતિ થઈ ગઈ. એટલે ઘણો બધો એમ શિક્ષણ છે. 8-10 ચૂંટણીઓમાં તમે જુઓ ને, નાની મોટી ચૂંટણીઓમાં જ્યાં ઉભા રહ્યા લિંકન હારે. તારીખ વાર એ બધું જો તમે જુઓ ને, કોઈને બતાવો કે આ એક માણસ છે ને એની હાર આ છે જીવનનો રેશિયો, તો એમ જ થાય કે આ માણસ કમ ભાગી છે. પણ એના માટે અમેરિકાનો પ્રેસિડેન્ટ પદ રાહ જોતું હતું, અને એમાંય લિંકન જીત્યા અને અમેરિકાના પ્રેસિડેન્ટ થયા. ઈશ્વર કંઈક બીજી બારી તરફ લઈ જવા માંગે છે. વિચારવાનું એવું છે, બારણા બધા બંધ હોય એવું ખરું, પણ એકાદ બારનું તો ખુલ્લું રાખ્યું જ હોય. અમેરિકામાં એક જોસેફ નામનો એક માણસ હતો, તો પછી એટલો કંટાળી ગયો ને ટ્રેનમાં બેઠો હતો, ને પછી એ આવી રીતે ક્યાંક જીવનનો ફેંસલો કરી નાખો એવા હેતુથી બેઠો હતો. એમાં એને કોઈ બાજુ બેઠો છે, પુસ્તક વાંચતો હોય છે. કેવી ઘટના બનતી હોય છે. વાંચતો હતો પુસ્તક, તો એ બાજુમાં આમ નજર કરીને વાંચતો હતો. એમાં એક વાક્ય આવ્યું કે ઈશ્વરે તમને આ દુનિયામાં મોકલ્યા છે તો તમને એકલા છોડી નથી દીધા, તમારી સાથે તો છે જ. આ વાક્ય એને લાગી ગયું અને માણસ જીવતો રહી ગયો. બોલો, અત્યારે કાંતિ ભટ્ટ લખે છે ને, લેખો નથી આપણે દિવ્ય ભાસ્કરમાં આવે, દિવ્ય ભાસ્કરમાં આવે છે. એ આત્મહત્યા કરવા માટે ઉપડ્યા હતા. હા, ટ્રેનમાં બેઠી ગયા હતા, પૂરું જ કરી નાખ, મૂંઝાઈ ગયા છે. હવે એ વખતે ભારત પાકિસ્તાનનું યુદ્ધ, એટલે એના ઉપર વિવરણ કરવા માટે રેડિયો સ્ટેશન ઉપર ત્યારે જાય. પણ જીવનની પરિસ્થિતિ એટલી બધી કે એનું જીવનનું યુદ્ધ જુદું જ હતું. એટલે પછી કે મારીને પૂરું કરવાને જાય, ફેંસલો પડી જાય. પણ યુદ્ધ વિશે એ રેડિયો ઉપર બોલવા આવતા, અને મરવા માટે ટ્રેનમાં બેઠા છે. એમાં એની પાછળ 2 જણા બેઠા હતા ને, એ વાતો કરતા હતા. ઓલું ભારત પાકિસ્તાનનું યુદ્ધ તો જામ્યું છે, પણ ઓલો જે કોંત્યો રેડિયો ઉપર મારો જે બોલે છે, આપણને અહીંયા બેઠા બેઠા રૂવાડા બેઠા થઈ જાય છો. આવા મરદ માણસો જોઈએ દુનિયામાં તો જ કોમ થાય. કાંતિ કે આપણે મરવું જ નથી, જીવવું છે. જો ઓલા આટલું બોલ્યા એમાં માણસ બેઠો થઈ ગયો ને. અને કોંચી હજી લખે છે.
એટલે લિંકનની પરિસ્થિતિ જોવો તો કંઈક જુદી બારી સુધી ઠાકોરજી લઈ જવા માંગે. જ્યારે મહાત્મા ગાંધીજી તમે જુઓ, કેવું દુબળું શરીર, બેરિસ્ટર થયા ઇંગ્લેન્ડમાં, પાછા આવ્યા, વકીલાત મળે નહીં, ભણ્યા શું કામનું? એની કેટલી પરિસ્થિતિ છે, મોટે ઉપાડે ભણી આવ્યા હોય ને આ પછી કાંઈ મળે નહીં. અને એ તો બહુ શરમાળ. વિચાર કર્યો શિક્ષક થઈ જાવ ને, બધા 25 રૂપિયા નોકરી મળે, ખાવાનું તો થઈ જાય. પરણી ગયા હતા નાની ઉંમરે, એટલે આ બધું સાચવવાની જવાબદારી શું, તો શિક્ષકની નોકરી મળે ને, કેટલા દુર્ભાગ્ય કહેવાય. બેરિસ્ટરનું એટલે વકીલાતનું કરવા જાય, માંડ માંડ એક કેસ મળ્યો, બોલવા દલીલ માટે ઉભા થયા, આઈ કન્સ્યુ, આઈ કન્સ્યુ, આઈ કન્સ્યુ, 3 વાર કરીને હેઠા બી ગયા. કઈ જવાન ખુલે નહીં, આર્ગ્યુમેન્ટ કેમ કરવી? ઉલટા ઠેકડી થઈ. કન્સ્યુ એટલે એક અર્થ એમ પણ ગર્ભધારણ કરવું, એટલે કે વકીલ સાહેબ જે ગર્ભધારણ કરે છે, આવી ઠેકડી થઈ. બોલો એને કેટલા એલા થયા છે. એમ થઈ ગયું કે આપણે લડવું જ નથી ના કેસ, કાંઈ કરવું નથી. એમાં પછી હવે અબ્દુલ્લા શેઠ માટે સાઉથ આફ્રિકા જવાનું થયું એ કેસ માટે. એ તો એમાં તો બહુ હરખું ઉકળ્યું ન ઉકળ્યું, પણ ત્યાં ટ્રેનમાં જ ફેંકી દીધા. અને એમાંથી ગૌરવનો વિચાર આવ્યો કે આ માણસની જાત તરીકે આમ જીવવાનું, અને આપણા જ ભાઈઓને હિન્દીઓને તે શું કીડા મકોડા છે. બેઠા થઈ ગયા, વકીલાત હાલી નહીં, સત્યાગ્રહ કર્યો તો હાલ્યો. અને મહાત્મા ગાંધી થઈ ગયા. બોલો, મહાત્મા ગાંધીજી થઈ ગયા. જો એને શિક્ષકની નોકરી મળી ગઈ હોય તો એમના જીવન પૂરું કરીને વયા ગયા હોય, કોઈ ઓળખતે નહીં ભોજોભાઈ. એટલે ઈશ્વર આપણને એમ ઘણી વાર એવું થઈ જાય કે આ મને નોકરી મળી ગઈ, પછી રિજેક્શન આવે ને તો રોવા માંડે, સામે માંડ માંડ મળી હતી, પણ ભગવાન બીજું આપશે. એને બહુ કંઈક ગોઠવી રાખ્યું છે, પણ વિશ્વાસ નથી ને. મને કાલે જ એક ભાઈ SMS કર્યો, બહુ સરસ. એક જણો એક નેરો બ્રિજ લાકડાનો જ હતો ને એના ઉપરથી આમ ચાલ્યો જતો હતો. એ બ્રિજ આખો આમ હાલક ડોલક થતો હતો, એટલો ગભરાતો હતો, મર્યો કે મર્યો. એટલે એને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો. ત્યાં જ ભગવાન સાંભળે તો સામે બ્રિજને છેડે જ એને ભગવાન ઉભેલા દેખાડે. એટલે એમણે પુકાર કર્યો, શાઉટિંગ કર્યો, એ ઠાકોરજી, એ પ્રભુ વાલા આવો, મને થમો, મારો હાથ પકડો, મને લઈ જાઓ. ભગવાન એમને જ ઉભા રહ્યા. આમ કીધું સામે દેખાય છે, પ્રાર્થના કરું છું, રડું છું, પુકારું છું, તો આવતા નથી. એટલે એને ગુસ્સો ચડ્યો કે આજ તો જીભાજોડી કરી. ગમે તેમ કરીને પણ એ સામે છેડે પહોંચ્યો ત્યારે ખબર પડી કે બ્રિજ તો તૂટી ગયો હતો, પણ ઠાકોરજી ઉભા ઉભા બ્રોકન બ્રિજને પકડીને હોલ્ડિંગ કરીને ઉભા હતા. હા, ઠાકોરજી બ્રિજ પકડી રાખ્યો હતો. હવે કેવી રીતે તું બોલાવે ત્યાં આવે? તને આ પાર લાવવા માટે તો આખો બ્રિજ પોતે હાથ ઉપર પકડીને ઉભા હતા. બ્રિજ તો ક્યારનો તૂટી ગયો હતો. એમ આપણને જીવનમાં કંઈક આપવાના રસ્તા ઠાકોરજીના જુદા જુદા જ હોય છે, આપણે ગણીએ તેમ હોતા નથી. આપણી કેટલી બુદ્ધિ વાળાની વાટકી છે એટલી. એટલે વિપરીત પરિસ્થિતિઓ આવવાની છે, 101% છે. શિયાળો હોય, ઉનાળો હોય, આ આવવાનું જ છે. હા, તમે બધા ધંધાવાળા છો, શેર બજારમાં હોઈ ગયા હોય, ઘણું બધું હોય આમાં બધું. આમાં ગોથા ખાઈ ગઈ એટલે તે કેટલા આમ એટેન્શનથી સાંભળે છે. હવને એમ થાય છે કે અમારું આવે છે. હા, કોઈ પ્રેમમાં ગોથા ખાઈ ગયા હોય, કોઈ આમ ગોથા ખાઈ ગયા હોય, કોઈ આમ ગોથા ખાઈ ગયા, ઘણું બધું હોય. માંડ માંડ ગોઠવા તો ના આવે, ગમે તમે નથી હગાઈ કરવી, આવું છે. ઓલો અરે 29 હું બેઠું, માંડ માંડ હા પડી ના આવી. ઘણા એવું હોય. ઘણા ભાઈ કેમ છે, જોઈ આવે, કેમ છે, 50% પાકું. એટલે આમાં ટકાવારી કેમ? આપણા તરફથી આ છે. એની હા આવે એટલે આપણે પૂરું. એટલે 50% કહેવાય કે નહીં? તો વાત સાચી. એમાંય ટકાવારી મૂકે. બોલો. એટલે મહાત્મા ગાંધીજી જો કેવી મોટી એના માટે ભગવાને એક મોટી જવાબદારી તૈયાર રાખી. આપણે નાનું નાનું પકડવા બેસતા હોય. ચર્ચિલ પણ રાજકારણમાં ફેંકાઈ ગયેલો, બદનામ થયેલો. બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે કોઈ વડાપ્રધાન થવા તૈયાર નહીં.
કારણ કે આમાં આબરૂ જવાનો જ હતો. આમાં કેવી રીતે ચારે બાજુથી બ્રિટનને યુરોપને બચાવવું એ સામાન્ય કામ હતું જ નહીં. એટલે ઓળિયો ઘોળિયો પછી હાવ નાખી દીધા જેવો ચર્ચિલ હતો ને એને કે બેસાડી દો. જે જોયું એમાં આની આબરૂ તો આમે ગઈ છે ને આમે ગઈ છે. આ કે મારી આમે નથી ને આમે નથી. ચર્ચિલને બેસાડ્યા, મેદાન મારી ગયું. બોલો, એને તારી દીધું. ક્યાં કેવાય ભગવાને યુક્તિ એની ગોઠવી રાખી હોય છે. કહેવાની વાત એ છે કોઈક ને કોઈક વિશિષ્ટ હેતુ માટે માણસનો જન્મ હોય છે. પુસ્તક તમે ઉપાડો એમાં કોઈ ને કોઈ પાનું એમાં એનું વિશિષ્ટ યોગદાન તો છે જ. સાવ બ્લેન્ક હોય તો નંબર તો આપે છે ને. આ બંધ ઘડિયાળ પણ 2 વખત તો ટાઈમ સાચો બતાવે જ છે ને. કેમ? રાઈટ ટાઈમ 2 વખત તો બતાવે જ. કોઈક ને કોઈક હેતુ તો હોય જ. ગમે એ હેતુને આપણને ભલે ખબર ના હોય. એક એન્જિનિયર હતો અને એને ફોરેનની વાત છે, એને એક યુવતી સાથે લગ્નનું નક્કી થવાનું છે અને અચાનક એ પેલી યુવતીએ ના પાડતી હતી કે આઈ ડોન્ટ લાઈક, મને પસંદ નથી, જાઓ. હવે આ કેવો નિરાશ થાય. 2-3 વાર આવી રીતે ગોથા ખાઈ ગયો એ પછી મજબૂત થઈ જાય. પહેલી વાર જયારે ના પડે ને, ઓહો એને એમ લાગે હવે કાંઈ જ નથી. એટલે આને થઈ ગયું બસ હવે મારે મરી જવું છે. એટલે પણ એ મરવાનું નક્કી થઈ ગયું બધું. પણ એના દોસ્તારને એને વાત સેજે બહુ નજીક હોય એટલે વાત કરી કે હું આવી રીતે છે. એને જાણતો હતો કે આવું થયું છે. એટલે હવે હું છેલ્લી વાર તને મળી લઉં છું, મારી રીતે હું હવે સમાપ્ત કરું છું. બીજું કાંઈ હોય તો મારે મદદનું બોલ. પેલો કે તારે મરી જવું હોય તો હું ના નથી પાડતો. બહુ વાત કિંમતી કરી કે તું એન્જિનિયર થયો એ આ છોકરી માટે થયો તો કે નહીં, એ તો અલગ જ વસ્તુ છે. તો ભલા માણસ એન્જિનિયર જેના માટે થયો એ એન્જિનિયરિંગનો તો હેતુ સફળ કર. એમાં નિષ્ફળ તું જા પછી તું આત્મહત્યા કરજે ને. તો કેટલા વર્ષ સુધી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, એનો જે હેતુ છે એવું ક્રિએશન કઈક કરી બતાવે ને પછી મરી જા ને. ન નિષ્ફળ જા તો મરી જાજે. મરવું જ છે તો ભણ્યો છે એનો જે હેતુ છે એને યુવતીને સંબંધ નથી તો કે ના નથી. તો આ હેતુ પાર પાડીને પછી નિષ્ફળ જા તો મરી જજે. પેલો કે સારું, તો ફ્રેન્ડ તરીકે તારું એટલું માનું છું. વાતે સાચી, આટલા વર્ષ સુધી એન્જિનિયરિંગનું ભણ્યો એનો હેતુ તો જુદો જ છે. મેરેજ ને એને કઈ લેવા દેવા નથી. એટલે કામ ખોળવા માંડ્યો અને ભાઈ સુએજની નહેરનું એને કામ મળ્યું. અને એ માણસે સુએજની નહેરનો મુખ્ય એન્જિનિયર એ. અને વિશ્વમાં વાહવા થઈ ગઈ. આટલી વાહવા થાય પછી કેટલા માગા આવે? ના કેટલાને પાડવી પડે. એના દોસ્તારે કીધું બોલ લે હવે આ તે તારો જે હેતુ હતો એ તે સફળ કર્યો, એની પાછળ બીજું કેટલું આવ્યું. વાત સાચી હોત તે દિવસે તે મને જો સલાહ ન આપી હોત. વિચિત્રતા એ બની જે ના પાડી હતી ને એ જ યુવતી પણ આવી. એ કે તેથી મારી ભૂલ થઈ ગઈ. આને જવાબ આપ્યો તમારી ભૂલ થઈ ગઈ હતી, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. કેમ? ઘણી ચોઈસ મળી. એટલે મને ગમતમાં કોઈ એક ભાઈએ કીધેલું મને કે એક મોબાઈલ અને એક આ લગ્નનું 2 બાબતમાં એવું છે ને લીધા પછી ખરખરો જ થાય. થોડું મોડું કર્યું હોત ને તો સારું મોડલ મળે. આવું 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 મને કોઈ કહેતું હતું એમ. સાચું ખોટું તમે જાણો પણ કહેવાય જો થોડુંક વેઇટ કર્યું હોત ને તો સસ્તું ને સારું. લીધા પછી બધા પસ્તાતા હોય છે. થોડીક વેઇટ કરવાની જરૂર હતી, થોડીક. બોલો હવે તમારે ટેન્શન કેટલું રિલીઝ થાય છે. તો હેતુ આપણો કંઈક છે જીવનનો, મારો તમારો સૌ કોઈનો. આપણને ખબર નથી એ અલગ વસ્તુ છે. નથી ખબર એટલે માણસ વચ્ચેથી જીવન કાં સમાપ્ત કરે છે અને કાં બેસી જાય છે.
એટલે પરિસ્થિતિ એમ સફળ નથી થતી. હેતુને વિચારે. અને હું તો ભાઈ એ કહું, આપણે તો અધ્યાત્મ માર્ગી છીએ ને, આ લૌકિક વાત તો તમને કરી જ, પણ જીવનનો એ મોટો હેતુ જ છે અને એ સમજણનો છે વિષય. પણ જો મને ઘણીવાર વિચાર આવે કે આ આત્મહત્યા જે કરી નાખે ને એ મરી જ જવું છે ને, તો મરી જ જવું છે તો પછી આમ પલાઠી વાળીને ભગવાન ભજવા બેસી જતા હોય તો મરી જવું, એને પછી ભૂખ શું, તરસ શું, માન શું, અપમાન શું, આ શું, તે શું, મરી જ જવું છે તો અલગ ગિરનારી કરીને બેસી જાય તો ઠાકોરજી આવી જાય કે નહીં? કોઈ વિચાર જ નહીં આવતો ને. અને આવા ઘણા કિસ્સા છે કે જેને આવા વિચાર આવ્યો અને અંતિમ અને ઉત્કૃષ્ટ અને સાચામાં સાચું જીવનનું હેતુ તો ભગવત પ્રાપ્તિ છે, પોતાનો આત્મશ્રેય કરી લેવું. એ બીજા બધા તો જે છે દુનિયાદારીમાં તો બધું તમારે ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સક્સેસ થવાનું આ બધું હાલ્યા જ રાખે છે. એટલે થોડી થોડી વાતો આ છે એ તો બધા ઠીક છે, પણ મૂળ હેતુ તો આ છે. આપણે સમાજમાં બધે એમ કહેવાય ને, સ્વાર્થી ન થવું. બહુ સાચી વાત છે, પણ આ બાબતમાં સ્વાર્થી થવું. હું ઘરનું કરું, ઉપરનું કરું, છોકરાનું કરું, છૈયાનું કરું, બૈરાનું કરું, એના સંબંધીઓનું કરું, શાળાનું કરું, સાઢુનું કરું, બધાયનું કરું, એટલે મારું શું? મારા આત્માનું હું મર્યા પછી શું કરીશ, શું થશે, મારો આત્મા શ્રેય શું, મારું કલ્યાણનું શું? મર્યા પછી માળો વિખાઈ જવાનો છે, એ કામ જાય છે, એ કામ જાય છે, પછી શું? એટલે પોતાનો એ જે નિજી સ્વાર્થ છે કે મારો આત્મશ્રેય કરી લો. બહુ નાનકડી વાત બહુ મોટી છે, પણ બહુ ઇન શોર્ટ કહીશ. રાજસ્થાનની અંદર ઈશ્વરદાન ગઢવી થયા, એના જીવનની થોડી ઇન શોર્ટ માહિતી તમને આપી. બહુ મજાની વાત છે. પણ એના પત્નીનું અવસાન થયું. હેતાળ બહુ, એટલે એને એટલું બધું લાગી આવ્યું, દુઃખી થઈ ગયા. અને બસ એ જ વિચારો આવ્યા કરે કે હવે જીવવામાં કોઈ સાર નથી, કારણ કે એને બહુ જ સારું પાત્ર હતું એ ચાલ્યું. ખાય નહીં, પીએ નહીં, રડ્યા કરે, ને પછી નક્કી થાય કે મારે મરી જ જવું છે ને જીવન એ સિવાય બીજું કાંઈ છે નહીં. એના કાકા એને બહુ સમજાવે, એ બેટા આવું ના હોય. તો કે ના, બસ મારા માટે એક જ હતા, અને હવે જે હતું એ બધું પૂરું થઈ ગયું, મને કોઈ રસ નથી. રસ નથી, ઉડી જાય એ વાત સાચી છે તને, પણ એમ મરી જવાનો અર્થ નથી ને. તું મરી જાય ના, ચલો તારું મન હળવું થાય તો મારી સાથે દ્વારિકાની જાત્રા કરી આવશે. દ્વારિકાની જાત્રાની હા પાડી કે ચાલો. અને એમ થયું કે ચાલો દ્વારિકા જવું ત્યારે તો બહુ જ લાગે, જાત્રા કરીને પછી પૂરું કરશું. એમાં શું, યાત્રા નીકળ્યા ને એમાં જામનગર આવ્યા. અને જામનગર વિભાજામ છોટી કાશી મહારાજા, એ ત્યારે જે હશે તે મહારાજા જામ સાહેબ, એની કચેરીમાં તો બધો આ દાયડો ચાલતો હોય. ના કાકાએ પેલાને ઈશ્વરદાનને કીધું, ઈશ્વર, હા મહારાજા બહુ સાહિત્ય પ્રેમી છે અને તને કવિત્વ બહુ આવડે છે, કવિતા સહજ છે, હા તો થોડી કવિતાઓ મનમાં ગોઠવી લે, બિરદાવલીઓ જામ સાહેબને. હા તો શું છે, આમનો ઈરાદો શું થોડું હળવું થાય ને પેલું થાય ને રાજ રજવાડામાં કદાચ પસંદ પડી જાય તો આ છે, તો આનું દુઃખ ઓછું થઈ જાય. બીજું એ કે થોડી કાંઈક દાન ભેટ મળે તો દ્વારકાધીશનું દર્શન થાય તો ત્યાં ભેટ કરવામાં કામ આવે. આપણી પાસે બહુ કંઈ છે ને છે એ વપરાતું જાય છે. એટલે એને એમ કહ્યું કે થોડું જો કંઈ મળી જાય તો આપણે દ્વારકાધીશની સેવામાં અને કામ આવે. એ વાત સાચી છે. ચાલો હવે આને તો જીવાગ્રે સરસ્વતી એવી શક્તિ આ ધધકતી. વાત વાતમાં એમણે ઈશ્વરદાનજી રાજકવિ જામ સાહેબના છંદ બિરદાવલી બનાવી નાખી. સહજ અને શીઘ્ર કવિતા ફૂટે. આવ્યા જામનગરની સાહેબની કચેરીમાં, જામ સાહેબને પગ મૂક્યો, ખબર કરવામાં આવે કે યુવાન ફૂટડો કોઈ કવિ આવે છે. એટલે કવિઓને બહુ રાજાઓ સન્માન આપતા. એટલે જામ સાહેબે તરત એને આદર સત્કાર આપ્યો. અને જે યુવાન આવે ને પગલા નજીક આવ્યો ત્યાં તો બિરદાવલીઓ ધાણી ફૂટે એમ ફૂટ્યો. આખી કચેરી દંગ થઈ ગઈ. એકનો એક છંદ, હું બોલું તમે બોલો અને ચારણનો દીકરો બોલે, એ ભેદ પડે ને. આખી એની વાત જુદી છે, એનો રણકો જુદો છે. જામ સાહેબ સહિત આખી કચેરી સાંભળતી રહી, ખુશ થઈ ગયા.
આખી ડોલી ગઈ કચેરી, અવાક સ્તબ્ધ થઈ ગઈ. જયારે પૂરું કર્યું ત્યારે જામ સાહેબને શિરસ્તો હતો કે આવું કંઈ ભેટ સોગાદ આપવાનું કોઈ પણ ન થાય. ત્યારે એમના ગુરુ પીતાંબર ભટ્ટ બ્રાહ્મણ એની સામે જોવે, એ જેટલું કહે એટલું જામ સાહેબ આપે. પોતે પોતાની રીતે નક્કી ના કરે. આ એક બહુ મોટી વાત છે. એમના ગુરુની સામે જોવે અને ગુરુ ઈશારો કરે આટલું આપો, એટલું જ આપવાનું. છાતી ફાટ ફાટ થાય જામ સાહેબની, સોને મઢી દઉં, રાજમાં રાખી લઉં, એટલી તમન્નાઓ. અને એને થઈ ગયું, આખી કચેરીની રેખાઓ ઉત્સુક હતી. પીતાંબર ભટ્ટનું મોઢું શામ થઈ ગયું. એટલે ઘણા લોકોને થયું હોય કે હા, વિદ્વાનો ઈર્ષા જ હોય. આજે આ માણસ આવ્યો એટલે આમનું મોઢું પડી ગયું, લ્યો, અને હરખું નહીં આપે. વાત એ સાચી. પીતાંબર ભટ્ટને 2-3 વાર મહારાજ ઈશારો કર્યો ત્યારે સામે જોયું, બોલો ગુરુ મહારાજ શું આપશું? મહારાજ હું કહું એ તમે આપો જ છો, પણ છતાં આપશો? પૂછવાનું હોય મારે. જગ વિખ્યાત વાત છે કે તમે બોલો એ આપી દો. રાજ કહેતા હો તો રાજ આપી દો. એમ આપશો તો હા. એના માથામાં 7 જોડા મારો. આ બીજો ફટકો ઈશ્વરદાનને. આટલી કચેરી આફરીને છે ને એમાં સન્માનની જગ્યા. હવે કયો ચારણ બચ્ચો સહન કરે? આપણે કોઈ સહન ન કરે ને આપણે એને સામે ઉભા રહીને મુજરો કર્યો ને એમ પછી ઇનામ હાથ જોડા માથામાં મારો એટલે શું કહી? ચાપ 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 3.5 કરોડ રૂપિયા ઈશ્વરદાનના ખડા થઈ ગયા. એક તો ચારણ પૂંછડી અડી જાય ને સાપ વળ લઈ જાય એમ ઈશ્વરદાનજી વળ લઈ ગયા. અને એક તો મરણિયો માણસ હતો, પણ એના કાકાએ જાલી લીધો. તું કશું કરતો નહીં. પેલા તો ચારણો હથિયાર રાખતા, જો સામે ન વપરાય તો પેટમાં ખોચીને મારી નાખે. આને તો મરવું તો હતું જ. કાકાએ સંભાળી લીધું, બેસી જા, કંઈ બોલતો. પણ આને નક્કી થઈ ગયું, ચલો ઉઠીને વૈયા ગયા. હવે પીતાંબર ભટ્ટ હોય નહીં જામનગરમાં, આવે નક્કી કરી નાખ્યું ઈશ્વરદાને. અને વાત એ સાચી, આનો ફેસલો પેલા પાડવો. હવે આ મારું અપમાન નથી, સરસ્વતીનું અપમાન છે. વાત એની સાચી, આ સરસ્વતીનું અપમાન છે. એટલે હવે એને હું જીવતો ન રહેવા દઉં. કાકાને ખબર ના પડવા દીધી, પણ પીતાંબર ભટ્ટનું ઘર ખોલી લીધું. આખા નગરમાં વાત વ્યાપી ગઈ કે પીતાંબર ભટ્ટે ખોટું કર્યું છે. જામ સાહેબ ઉચ્ચારી શકતા નથી, પણ એને થઈ ગયું ગુરુએ ખોટું કર્યું છે, પણ કહેવાય નહીં. એને પીતાંબર ભટ્ટનું ઘર ખોલી લીધું અને આજુબાજુ ઝાડી ઝાખરામાં છુપાય. એનું ઘરનો દરવાજો ખુલ્લો હતો, એમાંના ફળિયામાં તુલસીનો ડૂવો હતો, એમાં છુપાઈ ગયા. ખુલ્લી તલવાર, કાળની જીભ જેવી. જેવા આવે કચેરીમાંથી ધાડ દઈને ઉડાડી નાખો. બેઠા, બારણું બંધ. જેવા પીતાંબર ભટ્ટ આવ્યા એટલે બૂમ પાડી, બારણું ખખડાયું. એટલે અંદરથી પત્ની કીધું, બારણું ખુલશે નહીં. અરે દેવી, કેમ નહીં? તો આજ તમે એક સરસ્વતીનું અપમાન કર્યું છે, મને વાવડ મળ્યા છે. યુવાન કવિનું ભર કચેરીમાં આટલું અપમાન, એ તમે માફી ન માગો ત્યાં સુધી દરવાજો ન ખોલો. હું અર્ધાંગના છું તમારે, આ બહુ ખોટું કર્યું છે તમે. પીતાંબર એટલે ઈશ્વરદાન બેઠા બેઠા સાંભળે ત્યાં શું હવે મામલો શું થાય છે. પીતાંબર ભટ્ટ બોલ્યા કે દેવી, ખુદ મહારાજા ન સમજે, આખું નગર ન સમજે કે મેં શું કામ એના માથામાં જોડા મારવાનું કહ્યું, પણ તમે તો મારા અર્ધાંગિની છો, તમે મારો રહસ્ય જાણતા હો. મેં શા માટે એના માથામાં 7 જોડા મારવાનું કહ્યું એ મને પેલા પૂછો, પછી તમે મને રોષ ઠાલવો. એટલે આને એમ થઈ ગયું પેલા જાણી લેવું ને પછી જ કંઈક કરવું, એનું કારણ શું છે એમ. એટલે શું રહસ્ય? અરે બહુ મોટું રહસ્ય છે. જો તમને સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય, અને એ માણસને સમજાઈ જાય તો વાત પૂરી થઈ જાય. એમ ઈશ્વરદાન વિચારે કે મારા વિશે જ છે. ધીમેથી બારણું ખોલ્યું, ઝૂલા ઉપર આવીને બેઠા, પાણીનો ગ્લાસ આપ્યો, પાણી પીધું અને એમના પત્નીએ કહ્યું, બોલો શું રહસ્ય છે? તો કે દેવી, મેં મારી જિંદગીમાં આવો કવિ જોયો નથી. અને હું જામ સાહેબને કહું તો જામ સાહેબ 25 ગામ આપી દી. મને કઈ નહોતી હે છાતી ફૂલતી એવું નહોતું, તો મેં એનું લલાટ અને આ વાણી એની તેજ પ્રતિભા જોઈ મને એમ થયું કે ઓહો હો હો.
આ માણસ, આ એક સામાન્ય માણસના ગુણગાન ગાય છે, એના કરતા જો દ્વારિકાધીશના ગુણગાન ગાય તો એનો બેડો પાર થઈ જાય. એટલા માટે એ રાજ રજવાડાઓમાં પોતાની વાણી વેડફી ન રાખે. જો સુસુપ્ત જીવ જાગી જાય તો દ્વારકાધીશને ચરણે પહોંચી જાય એવો એ જીવ છે, એ જાગી જાય એટલા માટે માથામાં મેં જોડા મારવાનું કહ્યું છે. અને પેલા ઈશ્વરદાન ઢોવામાંથી બહાર નીકળ્યા, તલવારનો ઘા કર્યો અને પીતાંબર ભટ્ટના પગ પકડીને ચોધારાસુએ રડી પડ્યા. પ્રભુ, જો આ ચોખવટ ન થઈ હોત આજે બ્રહ્મ હત્યા લાગી જાત. હા 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 ઈશ્વરદાન, તો તમારું શું કેવું છે? તમે મારા આજથી ગુરુ, હું તમારો શિષ્ય. તે જ કણો તો હતો જ, રોકાઈ ગયા તો તમારા માટે આ ઘર ખુલ્લું છે. અને પછી એને ભાગવત ભણાવવા માંડ્યા અને એ ભાગવત સાંભળે છે. ઈશ્વરદાનજી ભાગવત સાંભળતા સાંભળતા રસ પીએ છે. ક્યાંય પેલું દુઃખ તો ક્યાંય ઉડી ગયું. એમના કાકાને કહ્યું તમે વતન જાઓ, હવે તો અઠે દ્વારકા છે. એને કાકા મારે આટલું જ જોઈતું હતું. એને કાકા પાછા ફરી ગયા. ઈશ્વરદાનજી ત્યાં રોકાઈ ગયા. પીતાંબર ભટ્ટને ત્યાં જ રહે છે. રાજકવિમાં તો જવાની વાત નથી. જામનગર મહારાજને ખબર પડી કે ઓલું રતન તો અહીંયા જ છે. પીતાંબર ભટ્ટ ગુરુ માને એટલે એ કે એ રાજમાં નહીં આવે, એ ઈંડું સેવાય છે મહારાજ. એ આજે ઈંડું પાખમાં સેવાય છે. આખું ભાગવત કથા સંભળાવી, રસ પાન કર્યા, કૃષ્ણનું ભજન કરે છે. અને એમાં શક્તિ તો હતી જ. પછી એને દોહામાં કૃષ્ણ ભગવાનની બધા જે મહાત્મય છે એ રસ, એની લીલાઓ, એનો હરિરસ નામે ગ્રંથ લખ્યો. હવે આખો ગ્રંથ પૂરો થઈ ગયો. એ ગ્રંથ પૂરો થયા પછી અર્પણ કરવાનો હોય. એમને વિચાર થયો કે આ ગ્રંથ હવે મારે દ્વારિકાધીશને જ અર્પણ કરવો છે. માથા ઉપર ઉપાડી હવે દ્વારિકા ઉપડ્યા કે દ્વારિકાધીશને આ ગ્રંથ અર્પણ કરું. પણ ભાઈ ભક્તિથી એટલા ભરાઈ ગયા અને પીતાંબર ભટ્ટના વેણ સાચા પડ્યા. એ દ્વારિકાધીશનું એક પગથિયું ઉપર ચડે અને દ્વારિકાધીશ મંદિરમાંથી એક પગથિયું નીચે ઉતરે. બે સામ સામે મધ્ય ગર્ભરૂમમાં આવ્યા અને ઈશ્વરદાનના હાથમાંથી ગ્રંથ ભગવાન કૃષ્ણએ માથા ઉપર મૂક્યો. ઈશ્વરદાને બાથમાં ગાલીને ભેટી પડ્યા. ઈશ્વરને સાક્ષાત કૃષ્ણનું દર્શન થયું. નયનમાં કૃષ્ણ ભરાયો અને લોકમાં કહેવત વેતી થઈ ગઈ, ઈશ્વરાસો પરમેશ્વર. આવી એની ભક્તિ જામ. હેતુ સફળ થઈ ગયો એટલે મરી તો એ જવાના હતા. એક મહિલાને રાજસ્થાનમાં એના પતિએ છે ને હેતભાવ બધા હતા, પણ અચાનક કોને શું થયું, આ તો નાજુક ને નખ જેવું કે અમને લાગી આવ્યું. કઈક એવું છે તેને થોડી મારપીટ કરી લીધી. મારપીટ કરીને પેલી બાઈથી સહન ન થઈ, બહુ રડી. એને થઈ ગયું આનો અર્થ શું, આવી રીતે માર ખાવા. પોતાના ઉઠીને રડી, બહુ રડી. અચાનક દિવાલ ઉપર રાધા એનું ચિત્ર જોયું. કૃષ્ણના સ્મરણમાં લીન છે ને એવી રાધાનું. આને થઈ ગયું ઓહો, આવા ધણીના માર ખાઈને જિંદગી બરબાદ કરવી એના કરતા કૃષ્ણને ના વરું. બધું છોડીને વૃંદાવન ગઈ અને રાજસ્થાનની બીજી મીરા થઈ. ધ્રુવને લ્યો, એના માતાએ એના પિતાએ ખોળામાં ન બેસવા દીધા. અપમાન થયું, તપશ્ચર્યામાં ગયા. ધ્રુવ ક્યાં પહોંચ્યા? જેને જેને લાગ્યા શબ્દો બાણ લાગી જાય તો ગૌરવના બાણ છે આ. બેઠા થઈ જાય, કામ થઈ ગયા. જીવનનું પરમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ કરવા. વેડફવા માટે જીવન નથી, વ્યથિત થઈને દુઃખી થવાનું જીવન થાય. બધે તકલીફો હોય, નિરાશા આવે, બધું જ આવે. પણ કઈ દુનિયાદારીના હું તો કામ ન સૂજે તો હરિભજન કરી લેવા જેવું ખરું કે નહીં? અને એ કરીએ તો પછી ઓલો ઠાકોરજી તો આપવાનો જ છે આમે. પણ આવું મહામૂલું જીવન એને બરબાદ ના કરાય. એટલે યુવાનો હોય ઇમોશનલી તો ભાંગી પડવાની પણ જરૂર નથી. પણ આપણો હેતુ કંઈક ભગવાને ગોતી રાખ્યો હશે એમ માનીને આત્મવિશ્વાસ, ભગવાનનો વિશ્વાસ અને એની સાથે સતત પુરુષાર્થ. યુવાનનો અર્થ જ છે કે સતત પ્રયત્નશીલ. આળસુ ને પ્રમાદી એ યુવાન નથી. આ બીજું સૂત્ર છે. ભગવત શ્રદ્ધા, ભગવત ભક્તિ એ યુવાનને માટે, દરેકને માટે એ ઉપયોગી છે. પણ સાથે યુવાન એટલે ગેંગા જેવો થઈને બેઠો હોય, જયારે 3 વાર બોલાવે તો હે કરે,
એને યુવાન કહેવાય? યુવાન તો નાગના કણા જેવો હોય, શરીરમાં ભલે લોહી ઓછું હોય પણ એ તો તીવ્રતા, તેજ, તણખો હોવો જોઈએ. ઘણા આપણે એમ જોઈએ તો લગભગ એને કહેવાનું મન ન થાય કે યુવાન છે. હાલા જતા એમ લાગે લુગડા વાહે રહી જશે ને હા. પણ હા, અમે લાલજીભાઈ છે ને એકવાર ક્યાંક ગયા હતા, અમે આવતા હતા સમજે, પછી આ દરવાજો બંધ હતો. એક છોકરો કોઈ બહારથી આવ્યો છે એટલે એ બારીમાંથી નીકળીને પછી ઊભો હતો, દરવાજો ખોલવાનો હતો. પણ એણે બહાર સાયકલ ઊભી રાખી, પૂછી નામ કર્યું, પછી આમ લઈ ગયું અને દરવાજા મંદિર ગયો. લાલજીભાઈ કે આ તો ટાઢો ઠીગડા જેવો છે. આટલો બધો ટાઢો, કેવી ચપળતા હોવી જોઈએ. આ ગાડી ઊભી છે, સંતો ઊભા છે, અરે સંતોનો કોઈ પણ હોય ફટાફટ આમ કામ થવું જોઈએ ને, પણ ઓલો એટલો થીગડા જેવો ટાઢો, આપણને લાગે બરફનો ગાંગડો જોઈએ. એ હજી મને છોકરો દેખાય ને મેં કીધા એ જ છે. આટલો બધો એટલે શ્રમથી ભરેલો હોવો જોઈએ. બસ યુવા શ્રમથી થાકવો ના જોઈએ. પરિસ્થિતિ તો આવે જે હોય તે. મહાભારતના શું પરિણામ આવશે કોને ખબર હતી? અર્જુનને ખબર હતી. અત્યારે મેચ રમાય છે, શું હોય પરિણામની શું ખબર પડે છેલ્લા દડા સુધી? એવું જ જીવનનો છે. છેલ્લા બોલ ના પડે ત્યાં સુધી કાંઈ ખબર ના પડે જિંદગીની. છેલ્લા બોલ સુધી એનો સસ્પેન્સ જ હોય. પુરુષાર્થ સતત. એક કંદોઈને ત્યાં દહીંની કોઠી ભરેલી, એમાં મારા રાતે આવીને 2 દેડકા પડી ગયા. કેટલું જાજુ દહીં ને એમાં દેડકા. એક દેડકો હતો, એ 2 ભાઈબંધ હતા. એટલે એક તો બધો રડવા જ માંડ્યો, મરી ગયા ને ક્યાં આવી ચડ્યા, આ ચીકણું લાગ જેવું. હવે આમાં બહાર નીકળાય ને તળિયે ભયો ગયો, મરી ગયો. તરત 2 મિનિટમાં એનું કામ પૂરું થઈ ગયું. બીજો હતો ને એ મરી થોડું જોવાય. બધા પુરુષાર્થ સતત કરવો જ જોઈએ ને. શ્રમ એ જ પારસ મળી. એ મારો કંઈક યુનિવર્સિટીમાં સાંભળી ગયો છે. છલાંગ ઉપર છલાંગ, એને ખબર છે કોઠી ઊંચી પણ ગમે એટલું થાય. અને એવી દોડા દોડી વફાળ ઘડી વાર બેસે નહીં. ચારે બાજુ ઘુમડ મારે, અહીંથી નીકળજો. એમ આખી રાત કૂદકા મારી રાખે. એમ તે ઓલું દહીં હતું ને તે માખણ થઈ ગયું. માખણનો પીંડો તો પીંડા ઉપર બેઠો. લે બોલો, હવે માખણને ગમે એમ કરો ડૂબે. ઓલો ડૂબીને તળિયે વહી ગયા, માખણના પીંડા ઉપર નિરાયતે બેઠો. આમ દેડકો કે હાશ બચી તો ગયા. હવે સવારે ઓલો કંદો આવ્યો ને એને ઓલા મને જોવાય કે હું દેડકો અહીં ક્યાંથી લઈને પકડીને બહાર નાખ્યો. એટલે કે આટલું જ જોઈતું હતું, હજી આટા મારતો છે લહેરથી. શ્રમ કર્યો તો ને, અને પેલા શ્રમ છોડી દીધો તો જીવનથી ગયો. એટલે યુવાન એટલે સતત શ્રમ છે. શ્રમ પરસેવાથી નાય એ યુવાન છે. કામ જોઈએ, એના હાથ છે ને કામ ન મળે તો ખંજવાળું પડવું જોઈએ. આ તો કામ ચીંધો તો ખંજવાળું. રેવા દે ને, તમે કરી નાખો ને, હું અહીં બેઠો છું તો તારો શું બેસવા માટે જન્મ થયો છે? કામ જોઈએ એને, શ્રમ. અને આજે શ્રમ 2 પ્રકારના છે. એક શારીરિક શ્રમ, બીજો માનસિક શ્રમ. આજે માનસિક શ્રમ વધતો જાય છે. ટેબલ વર્ક છે, કોમ્પ્યુટર ઉપર છે, પેલું છે ઓફિસ વર્ક, આ તે બધું. પણ શારીરિક શ્રમ સાવ જો ઘટતો જાય છે. શારીરિક શ્રમની બહુ મોટી જરૂરિયાત છે. હેલ્ધી માઇન્ડ માટે પણ અને હેલ્ધી બોડી માટે પણ શારીરિક શ્રમ તો જોઈએ. વિચિત્રતા તમને લાગશે કે વિચિત્રતા છે જ. ઓફિસમાં આરામથી બેસવું, ગાડીઓમાં ફરવું, 5 ડગલા જવું હોય તો કાર વગર જવું નહીં, ઘરે હોય તો ઘરવાળા હોય તો કચરા પોતા માટે નોકર, વાસણ માંજવા માટે નોકર, શાકભાજી રસોડા માટે નોકર, કપડાં ધોવાના નોકર, ગાર્ડન હોય તો એ બધું કાપવા માટે નોકર, સાફ સફાઈમાં નોકર, બધું જ નોકર અને મશીનમાં છે કામ કરાવવાનું. અને પછી 2 જણા જીમખાનામાં જઈને મશીનરી બથોડા લે. પૈસા દે અને વાંદરાની જેમ આંવળ છેડા લે. એટલે
એટલે તો ઘરમાં કસરત કરો ને. લાખ 1.5 લાખની ઓલી ખુરશી લે, વાઇબ્રેશન કરે, આમાં કોદાળી લઈને તમે ઘરને એક ખોદવા માંડો છે. સરસ મજાનો બગીચો થાય, 2 ટમેટા વાવો, તુલસીના 2 છોડ વાવો, 2 ગલગોટા ફૂલ વાવો, કોદાળીને ખોદવા માંડો, આખું શરીર વાઇબ્રેશન થઈ જશે. એટલે ખુરશી પર બેઠા અને 1.25 લાખ ઉડાડે જુદા. કોઈ હોય કોઈની પાસે ખુરશી માફ કરજો, ઘણા ત્યાં હોય આવે ખુરશી. એટલે ટ્રેડમિલ લઈ આવે એના ઉપર એટલે ગાંડું ન થઈ ગયું હોય. શ્રમ નહીં તો ઘરમાં છે એ શ્રમ કરવો કરે તો શું ખોટું છે? તો આની કાંઈ જરૂર પડે? એટલે આપણે બહુ વિચિત્ર જિંદગી અત્યારે આ બધી જીવાય છે. જે જરૂરી શ્રમ, ચાલીને શાક લેવા જવું હોય તો નહીં જાય, પછી કસરત ને વ્યાયામ શાળામાં પૈસા ચૂકવીને દોડ. શું કરો? જોગિંગ કરી, કાનમાં ડીટેડા ભરાવે ને નાનકો બરમુડો પહેરી નીકળ્યો. અને એવા ઘણા શિયાળામાં નીકળે, હું પછી ન નીકળતા. જાડું આવું ડાંબરના પીપળા જેવું શરીર હોય અને એટલું જ બરમુડું પહેરે. હાથીનું મદનનું રૂમાડે ચડ્યું હોય ને જે કોઈ સેજે અડી જાય તો 3 ગોથા ખાઈ જાય. બહુ વિચિત્ર. પેલા છે ને સારું સારું મેવા મીઠાઈ ફેટવાળી ના તેને વસ્તુ બધું છે ને ખાઈ ખાઈને 30-40 વર્ષ સુધી છે ને શરીરના વજન વધારે. પછી હવે અમે કાંઈ નથી ખાતા. હવે શું હવે મોડું ખાય છે. બધું માપમાં રાખ્યું હોત તો માપમાં રાખ્યું, તમે 80 વર્ષ સુધી તમે ફાંકડા મારે જ લો. બધી વિચિત્રતા છે ને. એટલે આ ઉપયોગી વાત છે. શ્રમ અધ્યાત્મ માટે પણ જરૂરી છે. શારીરિક શ્રમ જોઈએ. એટલે યુવાન છે કે જે સતત શ્રમ માંગે. ગુરુ નાનક સાહેબ એક નગરમાં બધા, તો એક જણાએ પાણી જળ પીવા માટે ગ્લાસમાં ધર્યું. એટલે નાનક દેવ આમ લેવા ગયા એના હાથમાંથી. પણ જેવા હાથમાં લેવાઈ ગયા એના હાથનો સ્પર્શ થઈ ગયો નાનક દેવને. તો એટલો બધો કોમળ અને મુલાયમ હાથ, તો નાનક દેવ પ્યાલો નીચે મૂકી દીધો કે હું તારા હાથનું જળ નહીં પી શકું. કેમ બાપજી? આટલા બધા કોમળ હાથ? લાગે છે તો કોઈ શ્રમ જ નથી કરતો. તો કે પ્રભુ અમારે તો ખૂબ સંપત્તિ છે, એટલે નોકર ચાકરનો કોઈ પાર નથી. આ તો આપના માટે પાણીનો ગ્લાસ ઉઠાવીને લાવ્યો, બાકી અમારે તો કંઈ કરવાનું હોતું જ નથી. હું તારા હાથનું જળ નહીં પી શકું. તમે ભલે સંપત્તિવાન હો, પણ તમે તમારું કામ જાતે કરો. એટલો તો શ્રમ હોવો જોઈએ. કુદરતનો ન્યાય છે કે એને તમારા ગૌરવથી તમે થોડું કામ તમારા માટે કરો. હું નહીં પી શકું. ન પીધું જળ. લિંકન પ્રેસિડેન્ટ થયા છે તો ઓફિસે જતા પહેલા પોતે પોતાના બૂટને પોલિશ કરતા હતા. એમાં એને કોઈ પત્રકાર કે કોઈ મિત્ર આવી ગયા, એમણે આ જોયું. પોતાના બૂટને પ્રેસિડેન્ટ અમેરિકાનો એ પોલિશ કરે એટલે પેલો તો કે તમે આ શું કરો છો? આ સારું ન કહેવાય. પોલિશ કરતા કરતા બૂટ પોલિશ કરતા કરતા લિંકન કે કેમ સારું ન કહેવાય? હું કોઈના બીજાના બૂટને પોલિશ કરતો હોય તો કદાચ પ્રેસિડેન્ટ તરીકે સારું ન કહેવાય, પણ હું મારા પોતાના બૂટને પોલિશ કરું એ તો ઉલટાનું સારું છે. હું મારું કામ મારી જાતે કરું છું. હું મારું કામ બીજા કરે એમાં મને શરમ થવી જોઈએ, બાકી મારું કામ હું મારા માટે કરું એમાં મને જરાય શરમ થવી ન જોઈએ. આજે માણસને પોતાનું કામ કરતા પણ શરમ આવે છે. એટલો શ્રમ કરવા તૈયાર નથી. એનાથી મને આ વાત તો કદાચ ભૂલાતી જ નથી. આવી વાત નીકળે ત્યારે ઘણીવાર મને આ યાદ આવી જાય. ત્યારે મને તમને કેટલું ફીલ થાય છે તમારી વાત છે. અમે ટ્રેનમાં મુસાફરી કરતા હતા, મેં એક દ્રશ્ય જોયું ને એ હું તમને કહું છું. એક માણસ આમ સીટ ઉપર બેઠા હતા, પૈસા ટકે સુખી હતા, હતા. 10 વર્ષનો છોકરો બૂટ પોલિશ કરવાવાળા ટ્રેનમાં ચડી જતા હોય, એ છોકરો એની સામે બેઠો હતો. પહેરેલા બૂટે એના ખોળામાં પેલો બૂટ રાખ્યો હતો અને પેલો એને પોલિશ કરતો હતો. એટલે તમે માણસની તો ઇજ્જત કરો. પેલા ગરીબાઈથી બિચારો ભલે એની રોજી કમાવા માટે આ કરે છે, પણ તમે આદરથી એને બૂટ કાઢીને તો આપો. આમ આ ગર્વ કહેવાય. અને પેલો એનો બૂટને પોલિશ કરે.
મને એટલું બધું થયું કે ઓહો, આ ભગવાનની પ્રતિકૃતિ માણસ છે એનું અપમાન કરે છે. પેલાને દુઃખ છે, ઉલટાનું એમ થયું છે કે આટલું નાનું બાળક એને પેટનો ખાડો પૂરવા માટે આવું કામ કરવું પડે છે, એની હારે બળાઈ ફેંકવાની છે. આદરથી એને આપવું જોઈએ. સાવ માણસ સંવેદનશીલ. પોતાનું કામ જાતે કરવું, ભલે ગમે તેટલી સમૃદ્ધિ હોય, શક્ય હોય તેટલું બધું કામ જાતે કરવું જોઈએ. પોતાનું કામ જાતે કરવું અને પોતાને સોંપાયેલું કામ કોઈ પણ જગ્યાએ, ઓફિસમાં ગમે ત્યાં જ્યાં હતા, કર્તવ્ય કર્મ જે છે એને ચીવટથી કરવું. અમે અમેરિકા હતા ને એક જગ્યાએ, તો ઘેરે બેઠા હતા, એને ત્યાં 2 AC ફિટ કરવાના હતા. તો આ તમારે જેવડા જેવડા 2 જુવાનિયા આવ્યા, પણ ભાઈ ગાડીમાંથી ઉતર્યા, એસી લાવે, બધું ફિટ કરે, ચિત્તો હોય ને એટલી ચપળતા. હું તો જોઈ જ રાખું, મેં આપણા દેશમાં તો દેખાતું જ નથી. આપણે તો કોઈ કારીગર આવે, આ આવે તે આવે, પછી આપણે ઘેરે આવીને પછી ઓલું ધાર કાઢવાનું બધું બહાર કાઢે, પછી બધા પાના હજાવે, અડધો કલાક એ પછી બીડી પીવે કે હવે હું ચા પીને આવું હમણાં. એટલે ચા પી આવે ત્યાં વળી પાછા ગુઠા થઈ ગયા, વળી પાછા હજાવે. કદાચ અડધો ટક તો નીકળી જાય આપણે 2 AC ફિટ કરવામાં. એ છોકરાઓએ કલાકની અંદર 2 મશીનો ફિટ કરી ફટ કરીને ગાડીમાં ચિત્તાની ઝડપથી ચડી સડસડા નીકળી ગયા. હું જોઈ જ રહ્યો, મેં કે આને કર્મ કહેવાય, કર્યું કર્મ કહેવાય. ચપળતાથી કર્તવ્ય કર્મ, એમાં કામ ચોરી નહીં, દિલ ચોરી નહીં, પોતાનું કામ જાતે કરવું. કામ કરવા ન મળે ત્યારે યુવાનને શરમ આવી જોઈએ. ચાલો આજે આખા દિવસમાં મને કોઈ શ્રમ થયો નહીં, એનું એને દુઃખ હોવું જોઈએ. અને બીજી વાત કે પોતાના માટે તો કરવું જ, પણ નિસ્વાર્થ માટે, બીજાને માટે પુરુષાર્થ કરે, સેવા કરે, એ યુવાન છે. બીજાના માટે ઘસાવાનું, પોતાનું તો બધો કરે છે. એક 2 છોકરા, એના પિતાજી ગુજરી ગયેલા, એને માતુશ્રીને કીધું જાઓ બેટા, સામે ગામ પ્રસંગ છે, તમે ત્યાં જઈ આવો, પણ જોજો ભા થઈને આવજો. કાઠી દરબારોમાં ભા એટલે બહુ મોટી માનવાચક મોટો વ્યક્તિ ગણાય, વડીલ ગણાય. ભા થઈને આવજો. 18 વર્ષને 16 વર્ષના એવા 2 છોકરાઓ કાઠી દરબારના, ભા થઈને આવજો. સામે ગામ ગયા, ગામનો ચોરો, કાઠી દરબારો બધા ડાયરો જે તે કઈ પ્રસંગ છે બેઠા, વાળિયા બાળિયા મારીને આમ બધા બેઠા, હોકા વચમાં પીડ્યા હોય ને આ બધું પીડ્યું હોય. મોટો ઊંચો પથ્થરનો બિલ્ડિંગ હોય, મોટો આવ્યો, સીધો પગથિયે ચડી અને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો. અને હવની હારે હોકો પીએ, પાણી હોય પાણી પીએ, કહુંબા પીએ, વાતો સાંભળે, તડાકા મારે. નાનો છોકરો હતો ને, પગથિયા પાસે ઊભો રહ્યો, જે કોઈ આવે એને બૂટ ચંપલ હરખા મૂકે, જોડા હરખા મૂકે, કોઈને પાણી આપે, કોઈને આ આપે, કોઈને હોકો ઠરી ગયો એ લાવી દે, કોઈને રાખ ઠલાઈ આવે, કોઈને આ કરે, કોઈને પાઘડા મૂકે, કોઈ આવે એને આદર સત્કાર આપે. કામમાં છૂટી ગયો. અને પેલો બધાની વચ્ચે એને ભા થવાનું કીધું હતું ને બાએ, કે મોટા ભા થઈને આવજો, એટલે કોઈ તેને મેળ્યા થઈને ભા થઈને બેસી ગયા. એટલે બા આપણને કહેશે કે તું ભા થઈને આવ્યો. હવે થયું શું, ઓલો છોકરો દોડીને બધી સેવા માંડ્યો કરવા બધાની. એટલે કલાક જેવું થયું ને, એટલે કાઠી દરબાર આમ તો ડાઈ જાય, કોઠા હુજવાળી મૂછું પર તાવદન કે હનો ભા, હા આ ભા ક્યાં ગામના છે, આ નાના ભા ક્યાં ગામના છે મારા, દોડીને હે ભા ક્યાં રેવા, એને બધું પૂછ્યું. પછી આની સામે જો ને કે આ ભાઈને ગધનો આ ક્યાં ગામનો છે. હવે બેઠો એ ગજનો થયો અને ઓઈલો ભા થયો. તમે ગામડે જો માર્ક કરજો, એક ગામની અંદર એવા 2-3 જણા હોય, ક્યાંય પ્રસંગ હોય ને તો તરત વાસણ સાફ કરવા, પીરસવા, કોઈ શાક સંભાળવા, આ કરવું તે કરવું, એમાં જૂટી જ જાય ને. તો પીરસવામાં બધા તમે નવરો ના પડે, ઘરનું કામ હોય ને એમ મંડી જાય. અને મોટા ભાગના બધા ભજીયા તળાય લાવજો જ રાખ, જાઓ ચાખી લી, લાવ 2 દાણા ભજીયા ગાંઠિયા તળ, હે પછી લાવ થોડા, બસ એવા. અને કામ કરવાનું થાય તમારે ગોતવા પડે. સત્સંગમાં એવું છે, જે ઘણા લોકો હોય છે ને તરત પથ્થરના પાથર છે, સાંજવારી વાટ છે, આ વસ્તુ લેશે, પેલું લેશે, દોડીને બધું કામ કરશે, બધું એ કરશે. અમુક બધું બરાબર થાય છે, વાંધો નથી. કેટલી બધી શરમની વાત છે. ક્યાંય સેવા, ક્યાંય શ્રમ, ક્યાંય પ્રવૃત્તિ,
એ ગોતી લે ને, સામેથી કોઈ દેવા થોડું આવે, ગોતી લે અને ગોતે અને બધાને કામ મળે છે. આ તમારા આ બધા સમાજની દ્રષ્ટિએ જ જોવાનું છે. ગણાય કે મને કોઈ મદદ કરે તો કઈ કામ સૂજે ને, પોતે ગોતવું પડે. ઘણા બધા એવા કામ હોય છે ભાઈ, પોતાની સૂઝ હોય તો થાય. વિદેશની અંદર એક જણો હતો ને, એને પત્ની હતી ને, તે આ કેવી, આ તો એ ખાલી વાત છે, આડ વાત, પણ કીધા વગેરે એની પત્ની વાળ સજાવતી હતી બધે, પણ આ વાળ હરખા રહેતા નહોતા, બધા વિખરાઈ જતા હતા. તે એટલે બેઠા બેઠા પેલા ને એમ થયું કે આ વાળ હરખારી એવું થઈ શકે ખરું એમ. એટલે એક વાયર લઈ આવ્યો, વાયરને આડો વાળી આમાં આમ કરી અને પિન ક્લિપ જેવું કર્યું અને આમ ભરાવી દીધું. હા સરસ છે. તો કે બસ સરસ છે ને, આનો ધંધો કરવા જેવો છે, લ્યો. અને એને બહેનોને માટે જાત જાતના બકલને એની ફેક્ટરી નાખી અને લાખો ડોલર કમાઈ ગયો. કામ જડવું જોઈએ, બધાને જોઈએ જ છે ને, કોઈ કઈક સગવડતા તો જોઈએ છે. જેને જડે એને થાય, કરવું હોય તો કરે, સૂજની વાત છે. એમ સત્સંગમાં પ્રવૃત્તિ હોય, સેવા કરવી હોય એને જડી રહે, ન કરવી હોય ને કાંઈ જડે નહીં. યુવાન એ છે કે જે સેવા કરે, પ્રાર્થ કરે, અને નીચી ટેલ મળે તો માને ભાગે. બહુ મોટી વાત છે ભાઈ. તપ કરી ન શકો, વ્રત કરી ના શકો, અખંડ ભજન ના કરી શકો, ધર્મ દ્રઢ ન રાખી શકો, વૈરાગ તો ગોઈતો ન જડે, જ્ઞાનનું તો નામ ના લેવાય, અને અક્ષરધામમાં જવું બહુ કઠણ વાત છે. લાધા ઠક્કર શ્રીજી મહારાજ પાસે મળવા આવ્યા, અક્ષર ઓળીને બહાર નીકળ્યા મહારાજ. મહારાજ લાધા ઠક્કરને કે, લાધા ઠક્કર અમારું અક્ષરધામ કેટલું છેટું છે તમને ખબર છે? એ મહારાજ બહુ દૂર, જો લાખ મણ લોઢાનો ગોળો ત્યાંથી નાખે તો વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે, રજભેળો રજ થઈ જાય, એટલું છેટું છે, ત્યાં કેમ પહોંચાય? મહારાજ બહુ કઠણ. તો કે મહારાજ કે અત્યંત દ્રઢ આત્મનિષ્ઠા હોય, અત્યંત દ્રઢ બ્રહ્મચર્ય હોય, અત્યંત વૈરાગ્ય હોય અને મહાત્મ્ય સહિત પૂર્ણ ભક્તિ હોય, આવા બધા સાધનો જે સંપન્ન હોય એ ત્યાં જાય, બાકી કોઈ ઘરે નહીં. તો લાધા ઠક્કર તો ઢીલા પડી ગયા. એ મારા આટલું બધું તો અમારાથી થાય, આત્મનિષ્ઠા અને આ બધું તો અમારે તો ઉત્તર દક્ષિણ જેવું કહેવાય. તો જવું છે, જવું છે તો મારી પાછળ પાછળ હાલો. હાલ્યા. દાદાના ઓરડા ચણાતા હતા, જે અત્યારે ઓલો વાસુદેવ નારાયણ આગળ પાછળ ઓરડા ચણાતા. ત્યારે મહારાજ કે લ્યો ચણાય છે ને? હા. ત્યારે માટીથી કામ થાય ને, પીંડા વાળી વાળી ચણાય. મહારાજ કે પીંડા મંડો અંબાવો, એટલે બસ આ સેવા કરો, અક્ષરધામમાં જાઓ. નથી બીજું કરી શકતા તો આ કરો. એ સમર્પણ સાથે હો. પછી ત્યાં છાતી કાઢીને ગર્વ કરીને એમ કરે અમે આવ્યા તઈ થયું, તો એ ન થાય. હવે એમ કોઈ પણ સેવા, કોઈ પણ પ્રકારની સેવા મળે ને કરે ત્યારે એમ માને મારા મહદ ભાગ્ય છે કે મને લાભ મળ્યો. બાકી એમ ન મનાય કે અમે હતા તો થયું, તો વાત આખી વિપરીત થઈ ગઈ. એટલે કોઈ પ્રસંગ હોય ત્યારે એમ સમજે કે કેવો ભગવાનની કૃપા છે, કેવી સંતોની ભક્તોની કૃપા છે કે મને લાભ આપ્યો. એક સીધું સાદું સાધન છે. એટલે નીચી ટેલ મળે તો માને ભાગ્ય છે. એને નાનું નાનું કામ કરે તો પાર પડી જાય, મોટા મોટા કામ કરે તો બરાબર. બહુ મજાની બીજી વાત કહું, શ્રીજી મહારાજની સ્વમુખની. હો, જીવા બાપુ આમ તો વિરોધમાં વર્તનારા, દાદા ખાચરના કાકા, પણ આમ પાછા અંતરથી આમ સંતનું એનું બધું મહાત્મ્ય ખરું, પણ દાદા ખાચરને લીધે બધી ગડબડો ચાલી રાખે. એ મહારાજના સંતોને એમણે જમવાનું રાખેલું દરબારગઢમાં, પોતાના જીવા બાપુના. થોડા દિવસ બધા જમે. ટાણું થયું એટલે પછી શ્રીજી મહારાજ પણ પધાર્યા. સંતોની પંક્તિ પડવાની હતી. એટલે જીવા બાપુ કે એના માણસો તો હોય ને, નોકર ચાકર તો દરબાર છે, હાલો આ પાણી મૂકો, આ પેલું વાસણ મૂકો, આ પેલું પથણું લાવી લ્યાવો, આ પેલો જમવાનું અહીં લાવી દો, આમ આમ બધું કરી રાખે. શ્રીજી મહારાજ આમ છણ છોગલા વાળી પાક બાંધેલી, મોજડી પહેરેલી, હાથમાં નાનકડી છડી, એક હાથમાં ગુલાબનું પુષ્પ, એક હાથમાં રૂમાલ, મન મન હશે. જીવા બાપુની સામે જોઈ રાખે. જીવા બાપુ કે મહારાજ કેમ હસો છો? તો કે આ તમે કહો છો ને અહીં પાણી મૂકો, અહીં ડોલ મૂકો, અહીં પતણું મૂકો, એટલે હું હસું છું. તો કેમ મહારાજ? તમે જાતે કરો સેવા તો તમારું કામ થાય.
હુકમ કરવાનો જરૂર નથી. તમે પોતે મૂકો ને, તમે પાણી ભરી દો, તમે ડોલ લાવો, તમે વસ્તુ લાવો, તમે પથના પાથરો, તો તમારું કામ થાય, તો સેવા કરી કહેવાય. જીવા બાપુ કે મહારાજ આ હું જમાડું છું એ મારી જ સેવા છે ને, એ ક્યાં કોઈ બીજાની છે? તે હું હવે પાણી પથરણા ભરી દઉં તો જ સેવા ગણાય? આ જમણવાર જ બધો મારા તરફથી છે, તો બહુ સમજવા જેવું છે. અહીંયા રાખી લીધા જેવી વાત છે. આપણને એમ જ થાય ને કે મારા તરફથી રસોઈ છે, હું જ સેવા કરું છું, મારી જ સેવા છે ને. બહુ માર્મિક વાત મહારાજે કરી. એ કે બાપુ પ્રભુ હું જ જમાડું છું તો આ સેવા મારી જ છે ને, આ ક્યાં બીજાની છે? પછી હું વાસણ મૂકું તો હાથે આ બધું કરું તો જ મારી સેવા ગણાય? શ્રીજી મહારાજે બેટુક જવાબ આપ્યો. દરબાર, તમે નારદજીનું નામ સાંભળ્યું? અરે મહારાજ, નારદજીને કોણ ન સાંભળ્યું? કોને ન નારદજીનું નામ યાદ હોય? એમ ને, નારદજીની આખી કથા તમને યાદ હશે. સાધુઓ ચાતુર્માસ રહેવા આવ્યા હતા. હા હા, અને એ સાધુઓની નારદજીએ સેવા કરી. પતરાવાળા ઉફાડે, પીરસવાનું કામ કરે, એના વસ્ત્રો ધોઈ દે, એ ખરું? હા, એ ખરું. તો નારદજીને બધું આખી દુનિયા ઓળખે છે, પૃથ્વી રહેશે ત્યાં સુધી ઓળખશે. જે યજમાને ચાતુર્માસ રાખ્યા હતા એને કોઈ ઓળખે છે? કેવી સરસ વાત! જે યજમાને 4 મહિના સુધી સાધુડાને ઘરે રાખ્યા જમાડ્યા, એનું નામ કોઈ શાસ્ત્રમાં નથી કે કોણ યજમાન હતો. નારદજી આખી દુનિયા ઓળખે છે. અને ખુદ અમે પણ નારદ નારદ કરીએ છીએ. સંત સેવા હાથે કરે એ તરી જાય છે. એમ ન માનવું કે રોટલો દઈ દીધો ને ભલાણું દઈ દીધું એટલે પૂરું થઈ ગયું. કરવાનું તો આ છે. કેવી મોટી શ્રમની હાથે શારીરિક સેવાનો કેટલો મહિમા છે, ભણવા જેવું છે. એટલે કોઈ પણ જગ્યાએ જાય ને, આપણે કથા પ્રસંગ હોય ને તો લગભગ જમણવાનું જયારે થવાનું હોય ને એ સમયની આસપાસ મંડે ઓડિયન્સ ખડકાવા. સત્યનારાયણ કથા તમે બેસાડો કે હમણાં ઘણા કરતા હોય છે, ડંકા ગણે બહાર બેઠા બેઠા. એક અધ્યાય વંચાયેલ, એક ડંકો વળે, ઓલો ઝાલરનો ડંકો મારે ને બેઠા બેઠા 4 થી હવે એ કર્યો હાલો, પછી બધા ગોઠવાઈ જાય. શ્રમ કથા સાંભળવી જે હેતુ માટે હોય તે સાંભળ્યા પછી પ્રસાદ લેવો એ યોગ્ય છે. મફતનું ક્યાંય ન ખાવું. અને સેવા મળે તો ગાંડા થઈને કરવી, ભૂલી જવું, નાનપ ન માનવી. અમે આ ન થાય, અરે શું ના થાય. ભગવાન શ્રી કૃષ્ણએ રાજસુ યજ્ઞમાં બધી સેવા વહેંચણી થઈ ગઈ. પછી શ્રી કૃષ્ણ ભગવાન કે બધાને વહેંચણી થઈ છે, ભીમને, અર્જુનને, દુર્યોધનને, યુધિષ્ઠિર મહારાજને, કર્ણને દાન આપવા માટે રાખ્યા છે. બધી સેવાઓ વહેંચાઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ કે મારે પણ આ યજ્ઞમાં સેવા કરવી છે. ભગવાનને હરખ થાય છે. લો, મને થાય છે કે હું કંઈક સેવા કરું. અરે પ્રભુ આપ દર્શન આપો. ના, હવે કોઈ પણ બોલશો નહીં અને હું કરીને જ રહીશ. અને વાત એ સાચી, કાળિયા ઠાકર બોલી કરીને જ રહીએ. મારી એક જ સેવા હું લઈ લઉં છું. આ સાધુ સંતો ઋષિઓ જે જમવા પધારે એની એઠી પતરાવળી હું પોતે ઉપાડીશ. ભગવાન શ્રી કૃષ્ણે રાજસુ યજ્ઞમાં એઠા પતરાવાળા ઉપાડ્યા છે. ભગવાન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ પ્રભુ લોજમાં પધાર્યા. લોજમાં પધાર્યા હતા. ગોંદરે છાણ ભેળું કરવા જાય. ક્યાં બ્રહ્માંડોના પતિ અને ક્યાં છાણ ભેળા. આજે કોઈને કયો છે આ જરા 2 છાણ પીડ્યું છે લઈ આવજો, ગંધ બહુ મારે. આવું કામ આપણે ના કરે. થાય છાણ મેળવે, બોલો. અને ઓલો સેવકરામ ખાવા અનાજ ના આપ્યું સેવકરામે તો 2 મહિના સુધી એના મળ મૂત્ર ઝાડા સાફ કર્યા. સહજાનંદ સ્વામી વન વિચરણમાં ટાઈટ પ્રોગ્રામ હતો. જે તારીખે લોજમાં પહોંચવાનું હતું એના માટે ડેસ્ટિનેશન તરીકે તો નક્કી જ હતું. અને એમાં 2 મહિના એમણે કાઢ્યા. વચ્ચે કેટલું કાપી નાખ્યું છે ને જવાનું. ઓલો સાવ ખાવા ન દે એટલો કૃતજ્ઞ, પોતાના માટે મંગાવે ને પોતે બધું જમી જાય. અને વરણી ભૂખ્યા રહીએ, સહજાનંદ સ્વામી ભૂખ્યા રહીએ. ભિક્ષા મળે તો જમે, પણ એના બગાડી મૂકે, મળમૂત્ર પથારીમાં થઈ જાય તો એ બધું ધોવે, સાફ કરે. સાજો થઈ ગયો 2 મહિને. પછી હાયલા માર્ગે મણ એકનું પોટલું એ આની માથે મૂક્યું, ઘનશ્યામ મહારાજ માથે. તો એ ઉપાડીને ચાલ્યા. અને ઓલો એકલો હાથમાં માળા લઈને હાલે. પછી શ્રીજી મહારાજે 10મા વચનામૃતમાં કીધું. પછી અમે જાણ્યો કે આ તો સાવ નક્ષિક કૃતજ્ઞ છે. પછી એમનો ત્યાગ કર્યો. પણ કેવી સેવા! 2 મહિના સુધી કોણ કરે? 2-3 દિવસ કરીને પછી હવે બાપુ તમારે સંભાળ લેજો.
આમ જ કરીએ. હા, છે પરિસ્થિતિ આવી ગઈ છે, પણ હવે 2-3 દિવસ કરીને હરખું કરી પથારી કરીને પછી કહે હવે જો ગામમાં જઈને ખબર કરી આવે, કંઈક સાધુ પીડ્યા છે, ધ્યાન કરજો. પણ પોતે 2 મહિના એટલે કઈ સામાન્ય છે કે 8 દી અઠવાડિયું 15 દી હોય તો ઠીક છે, 2 મહિના સુધી અને એ ઝાડા મૂત્ર ધોવાના. ઓહો હે. અને વડતાલના ગરડાના મંદિર થતા હોય, આ મહારાજ પોતાના મોળીડા ઉપર પથરાવો ને ઉપાડીને પોતે લાવે. એક પથ્થરો ઉપાડીને મહારાજ મંદિર માટે દાદાના દરબારમાં મંદિર થતું હતું ગોપીનાથજી મહારાજ, તો એમાં પથ્થરો માથે ઉપાડીને ઘેલાને કાંઠે સંતોને હારે નીકળ્યા. સુરા બાપુ મળી, હે મહારાજ લાવ તમારે ન હું લઈ લઉં, લાવ મહારાજ કે બીજા ઘણા પીડા લેવા હોય લ્યો ને, બીજો લ્યો, આમ ભલે રહ્યો. અને મંદિરના કામ થતા વડતાલના ગરડાના, તો વચ્ચે કોઈ આગો પાછો ગયો હોય તો શ્રીજી મહારાજ પોતે ચૂનાના તગારા આપ્યા છે, લેજો કડિયા ખોટી થાય છે. અને પછી જે કામ સંતોએ સેવા કરતા હોય એને બથમાં ગાલી એટલે કચરાળા ગારાવાળા શરીર હોય ને એ ભેટે. એટલે બધા સંતો ભક્તો કે મહારાજ તમારા વસ્ત્રો પેલા થાય છે. મહારાજ કે આ ગારો નથી, આ ચંદન છે, આ ચંદન છે. સેવામાં પાછો ના પડે એ યુવાન છે, સેવા લે એ યુવાન નથી, પણ બીજાની સેવા કરે એ યુવાન છે. એ જ યુવાનીનું ગૌરવ સમજ્યો છે. બાકી ગર્વિષ્ઠ છે, મારાથી આ ના થાય, હાથ રાખીને બેરે રાખે, મારાથી આ ના, એ ગર્વ છે. પણ ઝૂકી જઈને બીજાની સેવા કરે અને પોતાની સેવા બીજા પાસે ન કરાવે તો એ યુવાનીનું ગૌરવ કર્યું કહેવાય. અને સેવાના ફળ છે ભાઈ. શબરી મૈયા મતંગ ઋષિના આશ્રમને વાળે ચોળે સરોવર સુધી જવાનો રસ્તો સાફ કરે. એમ કરતા કરતા ઋષિને અંત સમય આવ્યો. શબરીને કહ્યું, શબરી હા મારો દેહ પડવાનો સમય આવ્યો. અરે ગુરુ મહારાજ તમે જાઓ તો હું શું થાય મારે, તે આટલી બધી સેવા કરી છે, જા મારા તને આશીર્વાદ છે, તારે રામને ગોતવા જવું નહીં પડે, રામ તને ગોતતો આવશે. અને શબરીને દ્વારે આવ્યા ને સેવા કરી આપે છે. બધી વસ્તુ પુરુષાર્થી નથી થતી, એ યાદ રાખજો. જુનાગઢમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી, જેને હરિલીલા કલ્પતરુનો ગ્રંથ રચ્યો છે શ્રીજી મહારાજના જીવન ચરિત્ર વિશે, એમના શિષ્ય શાંતાનંદ બ્રહ્મચારી. હવે અચિંત્યાનંદ બ્રહ્મચારી વ્રત થયા, ધામમાં જવાના. આપણે ત્યાં તો એવું બધું છે ને કે સહજાનંદ સ્વામી અગાઉથી બધી જાણ કરે, જય સ્વામિનારાયણ કરે, ઘણા આવા પ્રસંગોની રોકડું છે ને. શ્રીજી મહારાજે પોતે કહ્યું, મહારાજને અંતકાળે જરૂર મારે આવું, વિરુદ્ધ એને બદલે તે સર્વે જનને જણાવો. એ તો કોઈ જાણે સમજે તો ખબર પડે. બ્રહ્મચારીને કીધું, અચિંત્યાનંદ બ્રહ્મચારી એમના શિષ્ય શાંતાનંદ હા, એને ટૂંકા નામે કહેતા શાંત. હા સ્વામી, હવે મારે ધામમાં જવું છે. રડવા માંડ્યા. પ્રભુ તમે ઘણા દિવસથી જમતા નથી, કંઈક જમો ને. જમું? હા, રાતનો મોડો ટાઈમ થઈ ગયો, જા તારો આગ્રહ છે ને પૂરણપોળી બનાવી આવે ને કઢી. પૂરણપોળી એમ ના થાય જલ્દી, એ જેને ખબર હોય એમ થાય. તુવેરની દાળ બાફવી પડે, બાફા પછી એને પાછા શીરાની જેમ શેકવી પડે, ઘીમાં લઈને શેકે, એમાં ખાંડ ગોળ નાખવાનો નાખે, પછી ઘઉંનો લોટ રોટલીનો બાંધે, એને પાછું લુવો બનાવે, એમાં વણે, એમાં પેલું પાછું પૂરણ ભરે મસાલા નાખેલું, એ પાછું ફરીથી વણે, ફરીથી પાછું શેકે અને પછી એને ઘીમાં જબોળે, ત્યારે પૂરણપોળી થાય. બીજો હોય તો શું કે બરું જમવાની વાત બરાબર, ખીચડી કઢી જમી લ્યો. ભલે સડસડાટ પર જઈને જલ્દી જઈને પૂરણપોળી. તેથી કુકર નહોતા કે 3 સીટીએ તુવેર દાળ બફાઈ જાય. નહીં, સેવાય શીખવી જોઈએ, નહીં તો ચૂલો ફૂંકવામાં જ કલાક કાઢી નાખે, ગુરુ રાહ જોઈ રાખે. સરસ મજાની પૂરણપોળી. એ કેટલી જમવાની, એક જ જોઈતી હોય, 2 માણ એટલું હોય, એટલું જ બનાવી લાવે. એટલે તો 2 માણસનું 1 જણા રસોડું હોય, અધમણ લોટ બાંધે. ઘણા એવા બહુ બગાડ કરતા હોય છે. એટલી વાટકી ભાત પતી જતા હોય તો અડધી તપેલી રાંધે, પછી વધી પીડે, બધી ગણતરી કરો. આવું અનાજનો બગાડ પણ કરવામાં ભારત સર્વથી આગળ છો.
થાળીની અંદર જો ને ઘણા કે થોડું થોડું બધા મૂકી રાખે. આપણે કે શું કામ મૂકે? અનાજ બગાડ, બધા એક એક ભજ્યું, એક એક બટાટોડું આ બધું મૂકે કેટલું જાય? તો કે સામે આ છે ને આઉટ ઓફ મેનર કહેવાય, જો બધું ચાટીને ખાઈ જાય. એ બધા એમ કે ભૂખાડવો છે બધું ચાટી ગયો. અરે ભાઈ, એવી મેનર બગાડો. ઠીક છે, જે હોય તે બગાડ અનાજનો ન હોય. અન્ન છે એ બ્રહ્મ છે. પુરાણ પોળીને કઢી થોડી લાવી, સામેને જમાડી, સામે રાજી થયા, બે હાથ માથે મૂક્યા, પણ રડવા માંડ્યા બ્રહ્મચારી. કીધું તમે ગુરુ વયા જાઓ, મારે શું? કીધું શાંત, તને શું અફસોસ છે? સામે હું કઈ ભણ્યો નથી, મને બીજું કઈ આવડતું નથી, તમે વયા જાઓ, હું નોધારો થઈ જાઉં, મારે કેવી રીતે કરવું? હા ને બ્રહ્મચારી આ સેવાનો રાજીપો છે ને, બે હાથ માથે મૂકીને કે શાંત જા, વગર ભણે તને વિદ્વાનો સાંભળશે, જા વિદ્વાનો તને સાંભળશે. કમળ ખીલી ગયું, બોલો હવે ભણ્યાથી થાય? કોઈ પણ મોટો ઉત્સવ હોય, આચાર્ય મહારાજ હોય, એમ કે શાસ્ત્રીઓ વિદ્વાનો કે તમે રેવાય દો, શાંતાનંદ બ્રહ્મચારી બેસાડો, અને ગંગાનો પ્રવાહ વહેતો હોય એમ શાંતાનંદ બ્રહ્મચારી વાતો કરે, વિદ્વાનો સાંભળી રાખે. વાહ, કૃપાથી થાય અને સેવા લાવે. આરુણી ઉપવિના તમે ઉપનિષદ કાળના દ્રષ્ટાંત જુઓ, શબરીના જુઓ, બધા તમે અનેક દ્રષ્ટાંત, જુનાગઢમાં પેલા બાઉદીનભાઈ તમે જુઓ, કેવી મોટી વાત છે, સેવાથી થાય છે. અનેક એવા પ્રસંગો છે કે જે સેવાથી થાય છે. એટલે યુવાન શ્રમ કરે, યુવાનીનો ગૌરવ રાખે, પરિસ્થિતિમાં ભાંગે નહીં, ભગવાનને પોતામાં વિશ્વાસ રાખે, પોતાના માટે શ્રમથી જીવન વ્યતીત કરે, બીજાને સેવા ભાવથી સેવા કરે, નાની મોટી સેવા ગમે તે મળે પરમ આદરથી કરે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળના, એને એક જગ્યાએ પ્રવચન આપવાનું હતું. હોલ ઉપર ગયા તો લગભગ આયોજકોના બધા હતા ને, બધા ઊભા હતા વિલે મોટે. એટલે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેને રામકૃષ્ણ પરમહંસ મળવા ગયા એવા સાત્વિક વ્યક્તિ, એટલે એમણે કીધું કેમ બધા ઊભા છે? તો કે સફાઈ કરવા વાળા કોઈ જે આવ્યા નથી, એટલે આ બધો કચરો પીડ્યો છે, એ સાફ થાય પછી જરા બધું ગોઠવાય. વિદ્યાસાગર કે એમાં શું, હું કરું? જેને પ્રવચન કરવાનું છે એ સાવરણી લઈને મંડી પડ્યા. હવે પછી બોલ્યા તો મંડવું જ પડે. ઘડીક વારમાં હોલ સાફ થઈ ગયો, એટલે આવે ના આવે બધું ગોઠવાઈ ગયું, પ્રવચન ચાલુ થઈ ગયું. આ નાની મોટી ગમે તે સેવા મળે કરવા માટે જે તત્પર એ યુવાન. અને જ્યારે કોઈની સેવા લેવા માંડે ત્યારે સમજવું ને ઘરડો, ઘરડાની સેવા જ કરવી પડે, બીજું શું? એને તો દેવની જેમ પૂજવાનો. એટલે યુવાન શ્રમથી ભરેલો, ગૌરવ એ છે. અને શ્રદ્ધા, સેવા એ જે જીવનમાં આપે છે એવું કોઈ આપી શકતું નથી. દરેક શાસ્ત્રો, દરેક ગ્રંથો એ જ કહે છે. એટલે યુવાન એ છે કે જે ભગવત શ્રદ્ધા ધરાવે, પરિસ્થિતિઓ તો વિપરીત આવે એમાં ભાંગે નહીં, અને સતત પુરુષાર્થશીલ રહે. પુરુષાર્થ પણ સર્જનાત્મક કરે. ને કે આજનો યુવાન છે એ આમ જો નવરો ક્યાં છે? ગમે તે જો પ્રવૃત્તિશીલ જ છે ને, પણ ન કરવાની પ્રવૃત્તિઓ કરીએ શ્રમ નથી. વળી કે અમે બહુ સ્વિમિંગ બહુ કરીએ છીએ, આખો ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીએ છીએ, એટલો શ્રમ નથી. જરૂર પૂરતું જરૂર કરાય, પણ આખો દી ધોકોને ધડકી લઈને મંડી ના પડાય. જેનાથી પોતાનો, સમાજનો, કુટુંબનો ઉત્કર્ષ થાય એવો સતત શ્રમ અને ભગવદ નિષ્ઠા અને મોટા પુરુષોની કૃપા જયારે જીવનમાં ભળે